હરે કૃષ્ણ સર્વને તમારું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે 18 અધ્યાય શીખીએ છીએ ભગવદ્ ગીતાના. અને આ કોર્સ હિઝ ગ્રેસ નામની સરસ પ્રભુ, જે આપણા ઇસ્કોન મેંગલુરુ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમના ગાઈડન્સમાં ચાલી રહ્યું છે. એન્ડ મારું નામ દેવલ છે, અને આજે આપણે 15th ચેપ્ટર 15મો અધ્યાય લેવાના છે. અને આ કોર્સ જે છે હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી પ્રભુપાદ એમના ટીચિંગ્સ ઉપર બેઝડ છે. સો પહેલા આપણે મંગલાચરણ લઈને અને પછી શરૂ કરીએ. તો તમે હાથ જોડીને મારી સાથે મ્યુટ રહીને બોલી શકો છો. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन श्रीगुरुवे चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपिका गोपिका कान्त राधाकान्ता नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વને વન્સ અગેન બધાનું સ્વાગત છે. તો આજે આપણે લેવાના છે 15મો અધ્યાય. આજનો અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ, પૂર્ણ પુરુષોત્તમ યોગ. એટલે આજે ભગવાનનું આપણે જાણશું. અને આ અધ્યાય એકાદશીના દિવસે આપણે બોલવો જોઈએ. 12મો અધ્યાય, 15મો અધ્યાય. અને ક્યારેક તો જ્યારે કોઈ ડેથ બેડ ઉપર હોય છે યા કોઈ ગુજરીએ છે ત્યારે પણ આ 15મો અધ્યાય બહુ આપણે કહેવામાં આવે છે. કારણ કે આજે આપણે સમજશું આ શું અધ્યાય છે. સો હા, આજે બહુ ઓછા શ્લોકા છે, તો જેમને પણ લેવા હોય અનુવાદ પ્લીઝ હેન્ડ્સ રેઝ કરજો. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ, અને એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળું છે, ડીપ મિનિંગ વાળું છે. તો યસ, જેને પણ અનુવાદ લેવાય પ્લીઝ હેન્ડ રેઝ કરજો. આપણે આજે શ્લોકા પણ લઈએ. 15.1 પહેલો શ્લોક. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિத். યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દક્ષિણ માતાજી. હરે કૃષ્ણ. યસ દક્ષિણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તથા તેના પાંદડા વેદ મંત્ર છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા ભગવાન શું કહે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે આવો એક વડનું વૃક્ષ છે. અને કેવો વડનો વૃક્ષ છે? જે ઊંધો છે, તો જેની જે મૂળ છે ઉપર, જે રૂટ ઉપર છે, અને શાખાઓ બધી જે નીચેની તરફ છે. હરે કૃષ્ણ. કેટલા વાગે આવેલા તું? કૃષ્ણ. યસ, એક સેકન્ડ, સેટિંગ નથી. ઓકે, યા. તો મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ છે, અને એના જે પાંદડા છે એ શું છે? એ વેદ મંત્રો છે. અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે એ વેદોને જાણે છે. એટલે અહીંયા આપણે જોઈએ છે રાઈટ હેન્ડ સાઈડમાં એક ફોટો છે. તો આ જે છે ઊંધો વડનું વૃક્ષ છે. તો અહીંયા તમે જોયો છે ઉપર જે મૂળ છે એ શું છે? એ અહીંયા બ્રહ્માજી છે. અને નીચે આ બધી શાખાઓ શું છે? તો ઉપરના શાખાઓમાં તમને દેખાશે દેવી દેવતાઓ છે. વચલી શાખાઓમાં બધા મનુષ્ય જીવો છે. અને નીચેના શાખાઓમાં બધા પ્રાણીઓ છે. તો આવી રીતે આ વડનો વૃક્ષ જે ઊંધો છે. અને આ જે બધું છે, જે ફળ છે એ શું છે? તો જે સકામ કર્મના જે ફળ છે એ છે. જેમ કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધા ફળ છે. જે પણ આપણે કાર્ય કરે છે એનું જે આપણને ફળ મળે છે એ છે. સારા કામ કરશું તો આપણને ઉપરની યોની મળશે, દેવી દેવતાની યોની મળશે. જે આપણે શાસ્ત્ર ખાલી આપણે યજ્ઞ કરશું પણ સારા કામ નહીં કરે, ખાલી સકામ કર્મ કરશું તો આપણને મનુષ્ય યોની મળશે. અને જે શાસ્ત્ર વિહીન જે આપણે કામ કરશું
શાસ્ત્રના વિરુદ્ધ આપણે કામ કરશું તો આપણને આવી રીતે પ્રાણીઓની યોનિમાં જવું પડશે, નીચલી યોનિમાં જવું પડશે. તો આવું આ ઊંધો વૃક્ષ છે શું છે એ એકચ્યુઅલી ભૌતિક જગત જે છે એનાથી કમ્પેર કરે છે કે ભૌતિક જગત આવું ઊંધો વૃક્ષ છે અને આપણે અત્યારના ભૌતિક ચીજોમાં આપણે જે થવાયેલા છે અને આ વૃક્ષ વધતો જ જાય છે. અને એકદમ અસીમ છે અને ઇમ્પેરેશેબલ છે, અશાશ્વત છે. કારણ કે જેટલી ઈચ્છાઓ આપણી વધતી હશે એટલું આ વૃક્ષ વધતો જશે અને આપણે શું કરીએ છીએ અત્યારે આપણે એક શાખાથી બીજા શાખામાં આપણે ગૂંથવાય છે, એક જમ્પ મારી રહ્યા છે. ત્યારે સારા કામ કરે છે આપણે ઉપરની શાખામાં વહી જાય છે, ખરાબ કામ કરે છે પાછળ નીચલી યોનિમાં આવી જાય છે. તો એ રીતે 84 લાખ યોનિમાં આપણે ફરતા રહે છે, જેવા આપણા કર્મ છે, જેવી આપણી ઈચ્છાઓ છે. તો હવે આગળ જોઈએ આનું મિનિંગ શું છે. યસ, તો તમે આ ક્યારે આવો ઊંધો વૃક્ષ જોયો છે? ક્યારે પણ આવો ઊંધો વડનો વૃક્ષ જોયો છે લાઈફમાં? બોલી શકો છો. અગર તમે જોયો તો ક્યાં જોયો છે કે ક્યાં દેખાય? નદી કિનારે પ્રતિબિંબ તરીકે. પ્રતિબિંબ. ખરી બોલ, યસ, નદી કિનારે પ્રતિબિંબ જોઈએ ત્યારે ઈ આપણને ઊંધો દેખાય છે. તો એનો મિનિંગ શું છે? તો એનો મિનિંગ એ છે કે જે ભૌતિક જે જગત છે એ એક પ્રતિબિંબ જ છે. શેનો પ્રતિબિંબ છે? આધ્યાત્મિક જગતનો. તો આધ્યાત્મિક જગત એકચ્યુઅલ સાચો વૃક્ષ છે અને આપણે જે છે એ આપણે એક પ્રતિબિંબમાં અત્યારના જીવી રહ્યા છે. આપણને લાગે છે આ જ સાચું છે, આ જ જીવન સત્ય છે. એમ કે ને જગત મિથ્યા. તો જગત એકચ્યુઅલી મિથ્યા નથી પણ ટેમ્પરરી છે, શાશ્વત છે અને એ ભસ્મ પણ થઈ હશે. જેમ આપણી પણ જિંદગી છે કેટલી હશે, જીવન આપણું મેક્સ ટુ મેક્સ 100 વર્ષ હશે. તો પછી આપણે પાછા બીજી યોનિમાં આવશું, પાછા આપણે નષ્ટ થવાના છે. તો આ ટેમ્પરરી છે જે દુનિયા છે. મિથ્યા નથી એટલે ફેક નથી, પણ એટલે આ જે જેમ આપણે પાણી જે અહીંયા જોઈએ આપણે આનું ડિસ્ક્રિપ્શન, તો અગર આપણે કોઈ ડાળકીમાં ઊંધા લટકતા હશું તોય આપણને વૃક્ષ ઉલટો દેખાશે. અને જે આવી રીતે પ્રતિબિંબ છે, તે આ વડનો વૃક્ષ છે ને અહીંયા નદીનું પાણી છે, તો એમાં પણ આ રિફ્લેક્શન છે. પણ જેવું એક પથ્થર ફેંકશું તો આખું રિફ્લેક્શન નીકળી જશે. તો એવી રીતે આ વૃક્ષને આપણે કેવી રીતે નીકળશું? અત્યારે આપણે ગૂંથવાયેલા છે, પણ જ્યારે આપણી જે ઈચ્છાઓ છે એને આપણે કટ કરીએ છીએ, આ જે બધી આસક્તિઓ છે, ભૌતિક આસક્તિઓ, એને જ્યારે આપણે કટ કરીએ છીએ તો આપણે આ વૃક્ષથી નીકળી શકીએ છીએ. અને કેવી રીતે? તો વેદો મંત્રો શું છે? પાંદડા છે. તો આપણે વેદો મંત્રના જે ભગવદ્ ગીતા, ભાગવતમ, જેમાં આપણે ત્યાં બોનાફાઇડ આચાર્ય જે છે એ લોકોનું સાંભળીને ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને, ભાગવતમ નું જ્ઞાન લઈને ભક્તિમય સેવામાં જ્યારે આપણે ભગવાનની ભક્તિમય સેવા કરે છે, કેમ? કારણ કે આપણે તો ભગવાનના અંશ છે. તો જીવેર સ્વરૂપ હોય નિત્યદાસ, કૃષ્ણ નિત્યદાસ. તો જે આપણે આવી ભક્તિ ભાવથી ભગવાનની સેવા કરે છે, ચેન્ટિંગ કરે છે, નામ જાપ કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, ધીરે ધીરે આપણે જે પ્રોસેસ લખી છે ભગવદ્ ગીતામાં એ આપણે ફોલો કરીએ છીએ, તો આપણે આ વડના વૃક્ષ જે છે, આ ભૌતિક જગતનો જે આપણે અત્યારના મૂંઝવાયેલા છે, ગૂંથવાયેલા છે, એનાથી આપણે બહાર નીકળી શકીએ છીએ. એનો મતલબ એ છે. અને કેવી રીતે? તો એવી રીતે સરેન્ડર રૂપની શરણાગતથી જ્યારે આપણે સાંભળીએ છીએ ભગવદ્ ગીતા, ભાગવતમ, તો ત્યારે આપણને સમજાય છે અને આપણે નીકળી અહીંયા કહે છે કે મનુષ્યો જે આ વૃક્ષને જાણે છે તે વેદાઓને જાણે છે. તો આપણને હવે ટાઈમ નથી 4 વેદાસ વાંચીને, પણ આજે ભગવદ્ ગીતા છે, ભાગવતમને શું કહે છે? ક્રીમ ઓફ વેદાસ કહે છે. એકદમ ક્રીમ ઓફ વેદાસ, કારણ કે એમાં બધું જે વેદાસમાં લખેલું છે એ ભાગવતમાં કવર થઈ જાય છે. એટલે પર્પસ શું છે વેદાસનો? તો પર્પસ આપણને ખબર છે, ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ, એ પર્પસ છે વેદાસનો. અને જ્ઞાતા કોણ છે વેદાસના? એ ભગવાન જ છે. અને ગોલ શું છે વેદાસનો? તો ભગવાનનું ધામ, ભગવાનને પ્રાપ્ત કરવાનું. તો જે પર્પસ છે આખું વેદાસનું, એ આખા એક ભાગવતમમાં જે 18,000 શ્લોક છે એમાં બધું કવર છે. 4 વેદાસ વાંચતા વાંચતા તો ખબર નહીં કેટલા જીવન લાગી જશે, પણ ભાગવતમ તો આ જીવનમાં આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. ભાગવતમનો રોજનો એક શ્લોક કરશું તો 10 વર્ષ નીકળી જશે. એટલે આપણા ભાગવતમના ક્લાસીસ હોય છે, તો એ અટેન્ડ કરવાના. તો એવી રીતે આપણે જ્યારે શ્રવણ કરે છે શરણાગતથી, આવી રીતે આચાર્યોનું જ્ઞાન આપણે લઈ છે, તો આપણે આ વડના વૃક્ષથી બહાર નીકળી શકે છે. અને આ વડનો વૃક્ષ કેવી રીતે વધે છે આપણે જોઈએ કે એના ઉપર બેસિસ છે એનો. હવે આનો મિનિંગ સમજાવો. આ જે ચિત્ર દેખાય છે તમને શું લાગે છે? આ જે બ્રિજ કઈ છે, તો એ કે છે આ દુનિયા એક પુલની જેવી છે. તો તમને શું લાગે છે? કેમ આવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે કે આ પુલ છે? આમાં કઈ રાઈટ એન્ડ રોંગ આન્સર્સ નથી, તમારે અંદાજેથી તમારે કેવું હોય, ગેસ મારવું હોય. અનમ્યુટ કરી શકો છો. હરે કૃષ્ણ. ઓકે, અનમ્યુટ થાય છે ને માતાજી? હરે કૃષ્ણ. હા માતાજી, થાય છે. આ પુલ છે તે પાર કરીને આપણે ગોલોક જવાનું છે, આ સામેની સાઈડ. હરી બોલ. યસ. તો આ પણ કેમ? અહીંયા શું છે? આપણે કેમ સામેની સાઈડ જવું જોઈએ? અહીંયા શું ખતરો છે? હરે કૃષ્ણ. યસ, બરાબર બોલ્યા માતાજી. આ પુલ એક જગત છે અને આપણે અહીંયાથી આજે છે એટલું સરસ ઘર, એ ગોલોક ધામ આપણે કમ્પેર કરીએ. ઓકે, યસ. બીજા? યસ, હરે કૃષ્ણ માતાજી.
દુઃખાલય છે, એ પુલ છે એ દુઃખાલય છે, ભૌતિક જગત. એટલે આપણે સુખાલયમાં એટલે કે ગોલોકધામમાં પરમધામ પાસે જવું હોય તો આ પુલ ઓળંગવો પડે. હા, હરી બોલ. યસ, ઓકે. કારણ કે આ બહુ ડેન્જર પ્લેસ છે. અત્યારના આપણે એકદમ ડેન્જરસ ઝોનમાં છે. પુલ हरे તૂટી कृष्ण। હરે કૃષ્ણ. યસ, કોઈને બોલવું છે? યસ, हरे कृष्ण. आदि देवी, आदि भौतिक, आदि आध्यात्मिक जैसे दुख भी है यहाँ पर, इसलिए हमको गोलोक धाम जाने के लिए सामने की साइड जाना पड़ेगा। हरी बोल, यस। आपने बहुत એડવાન્સ કા આન્સર દઈ દિયા માતાજી. હરી બોલ, થેન્ક યુ. યસ. તો એટલે અહીંયા આટલા બધા દુઃખો છે અત્યારના, આપણે એકદમ ડગમગી રહ્યા છે. જોરનો વરસાદ આવશે, પવન આવશે, આગ લાગશે કે તડકો આવશે કે આ તૂટી પણ શકે છે, તો આપણે નીચે પડી શકીએ છીએ. પણ અગર આપણે આવી રીતે ભક્તિ કરીને આચાર્યોનો પગ પકડીને એમના શરણે જઈને દીક્ષા લઈને ભગવદ્ ગીતા ભાગવતમનું વાંચન કરીને બધા આપણે કોર્સ પૂરા જે કરવાના છે, નામ જાપ કરીને 16 માળા કરીને આવી રીતે ભગવાનની એકદમ પ્રેમ ભાવ ભક્તિ સેવા કરશું તો આપણે ધીરે ધીરે સ્ટેજ ઉપર જઈને આપણને ભગવાનની પ્રાપ્તિને અહીંયા કાંઈ ડેન્જર નથી. અહીંયા એકદમ આરામથી જો અહીંયા એક કૂતરો સૂતો છે આરામથી, બધું વ્યવસ્થિત છે અને બધું પ્રોટેક્ટેડ છે અહીંયા. પણ અત્યારના આપણે આવા જગતમાં છે, અત્યારના બ્રિજની જેમ અત્યારના લટકી રહ્યા છે અત્યારના વચ્ચે, કે એક મોટો તુફાન આવશે ને આપણે સીધા નીચે એક ભૌતિક આપણને ઈચ્છા જાગૃત થશે ને પાછા આપણે નીચલી યોનિમાં વયા જઈશું. પણ આપણે આવી રીતે ભક્તિ કરશું, બધા ભક્તોનો સંગ રાખશું, એક આધ્યાત્મિક ગુરુનો આપણો સંગ હશે, એમના શરણે જશું તો આપણે આવી રીતે ગોલોકધામ પહોંચી શકીએ છીએ. હવે આપણે આ વૃક્ષનો આગળ જોઈએ શું લખ્યું છે. અતશ્ચોર્ધ્વમ પ્રસતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રબાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માણુબંધીની મનુષ્ય લોકે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. हरे कृष्ण माता जी। वृंदावन विहारिणी माता जी, हरे कृष्ण। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અનુવાદ. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે આ વૃક્ષના શાખાઓ ઉપર નીચે બધી જાય છે. આપણે બ્રોડ વૃક્ષ જોઈએ છે ને, શાખાઓ ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે. તો એ શેનાથી પોષણ પામે છે? તો ભૌતિક ગુણ, પ્રકૃતિના 3 ગુણો, સત્વ રજ તમો. સત્વગુણી હશું તો ઉપરના શાખામાં જશું, રજોગુણી હશું તો વચ્ચેના શાખાઓમાં એટલે ધરતી ઉપર હશું, મનુષ્ય લોક ઉપર. અને અગર જો તમોગુણમાં હશું તો આપણે નીચલી યોનિમાં જશું, જ્યાં પ્રાણીઓ ને બધા હોય છે એ વાયુમાં. તો એવી રીતે આપણે ઉપર નીચે કરતા રહીશું જેવી આપણી ઈચ્છા હશે. અને આ જે ડાળકીઓ છે એ શું છે? ઇન્દ્રિયના વિષયો છે. ઇન્દ્રિયના વિષયો એટલે શું છે? જે આપણે સંભળાય છે, જે આપણે ટચ કરી શકે છે, રૂપ છે, સ્પર્શ છે, ફોર્મ છે, ગંધ છે અને સ્વાદ છે. તો એ આ બધા ઇન્દ્રિયોનો વિષય છે. અને જે ટીપ છે ડાળકીની, તો એ શું છે? એ આપણી ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો છે, કાન, આંખ, નાક, ત્વચા અને જીભ. અને પછી જે નાના નાના બીજા જે રૂટ્સ હોય છે, જે નાના નાના મૂળ હોય છે, તો એ બધું શું છે? એ અટેચમેન્ટ છે. એ આપણી આ જે આસક્તિ છે ભૌતિક જગતની ચીજોથી, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોથી, અને જે આપણે અવર્જન જેનાથી શું થાય છે? આપણે દુઃખ ભોગવીએ છીએ, ત્યારના પીડા ભોગવીએ છીએ. અત્યારના આપણે લાગે આપણે જલસા કરી રહ્યા છે, પણ એકચ્યુઅલી આપણે દુઃખ ભોગવી રહ્યા છે, આપણે બંધનમાં આવીએ છીએ. તો એ આપણે બંધાય છે અને આ વૃક્ષમાં મૂંઝવાતા જાય છે આપણે. તો અહીંયા કહે છે કે આ માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે, આ જે બધા નાના નાના જે સબસિડિયરીઝ રૂટ્સ છે. તો હવે રિયલ મૂળ શું છે? એ બ્રહ્મલોક છે. એનો મતલબ શું? કે હવે તમે સમજો કે આપણે અત્યારના કોઈકના દીકરા કે દીકરી છે અને હવે આપણા પપ્પા, એના પપ્પા એમ કરતા કરતા આપણે જ્યારે આખી ફેમિલી હાયરાર્કીમાં જોશું તો મૂળ ક્યાં આવશે? બ્રહ્માજી. કારણ કે બ્રહ્માજી સૌથી પહેલા લિવિંગ બીંગ છે, જીવ તત્વ છે, જેમાંથી બધા આપણે આવે છે. તો સૌથી અને બ્રહ્માજી ક્યાંથી આવે છે? તો એ ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભીથી જે કમલનું ફૂલ આવે છે એમાં એ વિરાજે છે. અને કમલના ફૂલની જે ડાળકી છે એ શું છે? એ બધા આપણા 14 ગ્રહો છે. તો એકચ્યુઅલી આ વૃક્ષથી આપણે કેવી રીતે નીકળી શકીએ? જે મેં ઓલરેડી કીધું કે જેને વેદાસ ખબર છે, જે વેદાસનો અભ્યાસ કરશે, જે ભગવદ્ ગીતાને ફોલો કરશે, તો એ આ વૃક્ષથી નીકળી શકે છે. નહીં તો ખાલી આપણે અગર ભૌતિક અટેચમેન્ટમાં રહીશું તો અહીંયા જ ફસાયેલા રહીશું. હવે કેવી રીતે આપણે અટેચમેન્ટથી નીકળવું જોઈએ? હવે જેમ આ વૃક્ષ હોય, નોર્મલ વૃક્ષ તો પાણીથી પોષણ પામે છે, પણ આ છે 3 ગુણોના લીધે, સત્વ રજો તમો. જેવા આપણા ગુણ હશે, જેવી આપણી કોન્શિયસનેસ હશે, જેવું આપણા કાર્ય હશે, એ આપણે એવી રીતે આપણે અલગ અલગ યોનિઓમાં ફરતા રહીશું. હવે જોઈએ નેક્સ્ટ, તો કેવી રીતે આપણે નીકળી શકે છે આ વૃક્ષમાં.
યસ, હરે કૃષ્ણ 15.3. હરે કૃષ્ણ. And શારદા four. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી, અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેશે નહીં, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તે જ વિસ્તાર પણ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો 3rd અને 4th શ્લોક છે. સોરી સત્ય. તો અહીંયા શું કહે છે કે હવે આ વૃક્ષને આપણે કેવી રીતે કાપી શકીએ, જેમ અહીંયા દેખાય છે કાપે છે. તો આપણે આજે વિરક્તાના શસ્ત્રોથી ડિટેચમેન્ટ જ્યારે આપણે ભૌતિક ચીજોથી ડિટેચ થશું અને ભગવાન સાથે આપણી આસક્તિ થશે, તો આપણે આ વડનો વૃક્ષ કાપી શકીએ, આ ભૌતિક જગતથી આપણે નીકળી શકીએ છીએ. એનો મતલબ એ છે. અને આ જે અનુભૂતિ છે એ આપણે આધ્યાત્મિક જગતની જે અનુભૂતિ છે એ આપણે આ જગતમાં સમજાશે જ નહીં. અત્યારના આપણને લાગે છે કે આપણે તો એટલી સરસ ફેસિલિટીમાં રહી છે, પણ એકચ્યુઅલી આપણે શું રહી છે, આપણે એકદમ નીચલી કે છે ને, આપણે જેલમાં છે એવી રીતે છે. દુઃખાલયમ અશાશ્વતમ, કે એવા આપણે દુઃખમય જીવન જીવી રહ્યા છે. તો આ કેવી રીતે આપણે સમજાશે કે આપણે ગોલોકના જે એકચ્યુઅલી 7 સ્ટાર છે, તો એ કેવી રીતે સમજાય છે જ્યારે આપણે આવી રીતે વેદાસ વાંચીએ છીએ. અને જેમ સુદૃઢ રહીને કે હવે આપણને ખબર છે કે આપણે ચાન્સ મળ્યો છે કે આ યોનિમાંથી આપણે નીકળીને આ બોડી છે નેક્સ્ટ બોડી માટે પ્રિપેરેશન કરી રહી છે. તો નેક્સ્ટ બોડી હવે કેવી મળવાની છે એ આપણા કર્મો ઉપર ડિસાઇડેડ છે. અગર આપણે ખોટા જ કામ કરશું, કૂતરા બિલાડા જેવા કામ કરશું, તો આપણને એવી યોની મળવાની છે. ભક્તિ કરશું તો કૃષ્ણની લોકમાં મળશે આપણને જગા. અને ખાલી આપણે સકામ કર્મ કરશું, નિષ્કામ કર્મ કરશું, તો આપણને સ્વર્ગ યા દેવી દેવતાની યોનિમાં મળી શકે છે જગા, યા સ્વર્ગમાં મળી શકે છે જગા. પણ ત્યાંથી પણ આપણે પાછું જે પુણ્ય કરન્સી છે એ ખતમ થઈ જશે. પાછું આપણે મૃત્યુલોકમાં આવીને પાછા નવા કર્મ કરવા પડશે. તો જેવી આપણી કોન્શિયસનેસ હશે લાસ્ટ સુધી, તો એવી પ્રમાણે આપણને બીજી બોડી મળવાની છે. તો હવે એટલે કહી છે કે અહીંયાથી ડિટેચમેન્ટ, એટલે આપણે જે વિરક્તા છે એના શસ્ત્રોથી, તો એ શું છે, જ્ઞાન લેશું, ફોલો કરશું, તો આપણે એ શસ્ત્ર યુઝ કરી શકશો. ખાલી સાંભળીને નથી થવાનું, પણ આપણે એ ફોલો પણ કરવાનો છે. અને આવી રીતે શરણાગત થઈને આપણે ફોલો કરવાનું છે. જે ભગવાન છે, જે 4 સંપ્રદાય આપી ગયા છે, એમાંથી જે ગુરુઓ આવે છે, ગુરુ શિષ્ય પરંપરામાં, એ આપણે જ્યારે ફોલો કરે છે, એવી ભગવદ્ ગીતાનું આપણે ફોલો કરે છે, આચરણ કરે છે, તો આપણે એ નીકળી શકીએ છીએ એમાંથી. અને અહીંયા કહે છે કે આપણે શોધવાનું છે કે મૂળ કોણ છે. તો એ કેવી રીતે ખબર પડે છે? તો જ્યારે આપણે વાંચીએ છીએ તો ભગવાને કીધું છે 10મા અધ્યાયમાં 10.8, અહમ સર્વસ્ય પ્રભવો, કે મારાથી જ બધું નિર્માણ થાય છે, હું જ બધાનો સ્ત્રોત છું ને મૂળ છું. તો આપણને ખબર છે, જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણને ખબર છે ભગવદ્ ગીતા આવી રીતે ગુરુ શિષ્ય પરંપરામાં કે ઓરિજિનલ કોણ છે? ભગવાન છે. મૂળ કોણ છે? ભગવાન છે. બધું એમાંથી જ નીકળે છે. મહાવિષ્ણુ જ્યારે શ્વાસ છોડે છે, બધું બ્રહ્માંડ અને બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો હવે નેક્સ્ટ, યસ, હરે કૃષ્ણ. હવે આપણે જોઈએ ડિફરન્સ શું છે. તો હવે આધ્યાત્મિક પૂર્વી જગત, દેસાઈ માતાજી, ભૌતિક હરે જગત. કૃષ્ણ. યસ, એક મિનિટ. હા, ઓકે, બોલવું છે. યસ, નેક્સ્ટ પૂછું. પૂર્વી દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા. આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વ. ભૌતિક જગત આધ્યાત્મિક વિશ્વમાં કાયમ અને ભૌતિક જગતમાં તે વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે. સાચો પ્રેમ અને ભૌતિક જગતમાં વાસના, સાચું સુખ અને કામ ચલાવ સુખ, સાચા સંબંધો અને કામ ચલાવ સંબંધો, કોઈ ઉદાસી નથી, માત્ર ઉદાસી. અને 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે અને 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી. યસ, તો હવે આપ જોઈએ કે જે આધ્યાત્મિક જગત છે એ કાયમ છે, અને જે આ જગત છે એ તો વાસ્તવિક છે, રિયલ છે, મિથ્યા નથી, પણ ટેમ્પરરી છે. જ્યારે મહાવિષ્ણુ બધું શ્વાસ ખેંચી લેશે તો બધા ગ્રહો એમાં સમાઈ જશે. ને બ્રહ્માજી રાત થાય છે ત્યારે મિની પ્રલય આવે છે, ત્યારે બધું ગર્ભોદક્ષાય વિષ્ણુમાં સમાઈ જાય છે. એ આપણે પેલાના ચેપ્ટર્સમાં જોયું. સાચો પ્રેમ ક્યાં છે? આધ્યાત્મિક જગત. અહીંયા બધા કે છે ને ટ્રુ લવ ભગવાન સાથે જોઈએ, બીજું બધું વાસના છે. તો અહીંયા આપણે જોયું કે ઊંધો વૃક્ષ, તો ઊંધો વૃક્ષને જે મૂળ આપણે માટે જે રૂટ છે એ ઉપર છે, ને એકચ્યુઅલ જે મૂળ આધ્યાત્મિક જગતમાં નીચલી શું છે? બ્રહ્મલોક છે.
તો ટોપમોસ્ટ શું છે? ટોપમોસ્ટ સાચો પ્રેમ, રાધારાણીને શ્રી કૃષ્ણના વચ્ચેનો જે પ્રેમ, સાચો પ્રેમ, એ ગોલોક વૃંદાવન સૌથી ટોપમોસ્ટ છે. અને એ જ ચીજ ભૌતિક જગતમાં સૌથી નીચલી કહેવાય છે. આપણા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, એ બધું નીચલું કહેવાય છે. એ શાસ્ત્રના વિરુદ્ધ કહેવાય છે. કેમ? એ વાસના છે ભૌતિક જગતમાં, પણ એકચ્યુઅલી આધ્યાત્મિક જગતમાં એ સૌથી ટોપમોસ્ટ છે, કારણ કે એ ભગવાન સાથેનો સાચો પ્રેમ છે. યસ, 1 સેકન્ડ, ક્યાં પાછું. અને સાચું સુખ ક્યાં છે? તો ભગવાનના ધામે, કારણ કે ત્યાં શું છે? ત્યાં આ ચાર વાસ્તવિક સમસ્યા છે જ નહીં. શેની? તો જે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચાર ચીજો છે જ નહીં. ત્યાં આનંદ ને આનંદ છે ને આપણે કાયમી છે. પણ અહીંયા ભૌતિક જગતમાં શું છે? આ ચારે વાસ્તવિક સમસ્યા છે. જન્મ જે લેવાના છે એનું મૃત્યુ થવાની જ છે. અને આપણને ઓલ્ડ એજ આવવાનું જ છે. આપણે ગયડા થવાના છે. જેટલું તમે બોટોક્સ કરી લો, જે પણ ફિલર્સ નાખી લો, જે બધા ફિલ્મ સ્ટાર્સ કરે છે, પણ તમને ઓલ્ડ એજ આવવાનું જ છે. અને આપણને કંઈક ને કંઈક બીમારી થવાની જ છે. તો વ્યાધિ તો રહેવાની છે. તો એટલે સાચું સુખ અને અહીંયા કામચલાઉ સુખ છે. આપણને લાગે છે આપણે સુખી છે, પણ એ કેટલા ટાઈમ સુધી આપણે સુખી રહેવાના છે? જ્યાં સુધી આ જીવન છે, જ્યાં સુધી આ બોડી છે, ત્યાં સુધી. પછી સાચો સંબંધ ત્યાં છે. ભગવાન સાથે જ આપણો સાચો સંબંધ છે. ને અહીંયા બધા ટેમ્પરરી આપણા રિલેશન છે. ભલે પત્ની હશે, છોકરાઓ હશે, પણ અહીંયા લાઈફ સુધી, નેક્સ્ટ લાઈફમાં એ આપણા સાથે રહેવાના છે, નથી રહેવાના, એ આપણને ખબર નથી, આપણા કર્મોના હિસાબે. પછી કોઈ ઉદાસી નથી ત્યાં, બધું આનંદ જ છે. ત્યાં કોઈ ડર નથી, કોઈ ભય નથી, કઈ દુઃખ નથી. અને અહીંયા તો બસ ખાલી ઉદાસી છે. ભલે આપણને લાગે આપણે સુખી છે, પણ એકચ્યુઅલી આપણે દુઃખી છે. તો આપણે આ કવર કર્યું. યસ. હવે શું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ આપણા ચાર સમસ્યાઓ છે. કોઈ સાયન્ટિસ્ટ, કોઈ મેડિકલ પ્રોફેશનલ કે કોઈ ગોલ્ડ મેડલિસ્ટ જે સાયન્સના ફિલ્ડમાં હશે કે મેડિકલ ફિલ્ડમાં હશે, આ ચારે ચીજનું કોઈ નિવારણ કાઢી શકવાનું નથી. જન્મનું થવાનું જ છે. જન્મને કોઈ રોકી નથી શકવાનું. મે બી અબોર્શન આ છે, પણ બીજી બધી યોનિમાં જન્મ તો થવાના જ છે. ડેથ કોઈ રોકી નથી શકવાનું. પછી આ છે મૃત્યુ, વૃદ્ધ અવસ્થા. વૃદ્ધ અવસ્થા થવાની જ છે. જેટલું તમે જેમ કીધું બોટોક્સ કરો, ફિલર્સ કરો, બધું લગાડો, કોસ્મેટિક, પણ ઓલ્ડ એજ આવવાનું છે ને કોઈ રોકી નથી શકવાના. અને રોગ તો થવાના જ છે. રોગી તો રહેવાના છે. તો આ જે આપણી લાઈફ છે, તો તમને લાગે છે આ સુખી છે? કારણ કે એક બાળક છે, પછી મોટો થાય છે, જરાક રમે છે, પછી સ્કૂલે જાય છે, સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન થઈ જાય છે, પછી મા બાપ શું કહે છે? 10th આવે છે તો કે ના ના, પાર કરી લે, તું કોલેજમાં આવી જઈશ, પછી તું એન્જોય કર. 11thમાં જાય છે, 12 પાછી આવજે, બોર્ડ એક્ઝામ. ના ના, 12 પાસ કરી લે, પછી તારે એન્જોય છે, કોલેજ લાઈફ જ છે, એકદમ ગ્રેજ્યુએશન છે. ગ્રેજ્યુએશન થઈ જાય છે, પછી કે છે હવે તારી તો લાઈફ સેટ છે, તું જોબ કરીશ તો તને પૈસા કમાઈશ, જલસા કરીશ. જોબ કરે છે તો એ શું છે? માથાફોડી જ છે. ટેન્શન છે, ડેડલાઇન્સ મીટ કરવાની છે, ટાર્ગેટ અચીવ કરવાના છે, પૈસા કમાવાના છે. તો પછી કે છે કે ચાલ હવે તારી વાઈફ, તું લગ્ન કરી લે તો તું સેટલ થઈ જઈશ. લગ્ન કરે છે તો પાછી બીજી મગજમારી છે. પછી કે અચ્છા એક છોકરો કરી લો તો તમારું જીવન સેટ છે. છોકરો કરશે, પાછી બીજી મારામારી છે. એના માટે કમાવો, છોકરાઓ માટે કમાવો, પત્ની માટે કમાવો, બધું ઘર માટે કમાવો. પછી શું થાય છે? વૃદ્ધ અવસ્થા આવી જાય છે. વૃદ્ધ અવસ્થા આવી જાય છે, પછી શું થાય છે? જેટલું કમાણું બધું ક્યાં જાય છે? મેડિકલ બિલમાં જાય છે, હોસ્પિટલમાં પહોંચી જાય છે. અને પછી આવી જાય છે રેસ્ટ ઇન પીસ, અને ભૂત બની જાય છે. આવી રીતે કઈ યોનિમાં જાય છે આપણને ખબર નથી. જેવા આપણા કર્મ હશે આપણે બીજી યોનિમાં વયા જશો. પણ અહીંયા ક્યાંય ભક્તિ કરી નથી. તો એટલે કોઈ બુક્સ આપણે એટલું બધું એજ્યુકેશન કર્યું છે એકેડેમિક્સમાં, પણ આપણને કોઈ આત્માનું જ્ઞાન નથી આપ્યું. પણ આત્માનું જ્ઞાન ક્યાં મળે છે? આવી રીતે ભગવદ્ ગીતા આપણા શાસ્ત્રોમાં મળે છે, આધ્યાત્મિક બુક્સમાં મળે છે. તો આપણું સાચું સંગઠન શું છે? તો સ્કૂલના મિત્રો છે કે કોલેજના મિત્રો છે કે બધા ઓફિસના મિત્રો છે કે શું? સાચું સંગઠન આપણું શું છે? તો એ મારા ભગવાન જ છે. સાચું પ્રેમ, સાચું સંબંધ આપણું ભગવાન સાથે હોવું જોઈએ. આ આપણા ભગવાન છે. તો અહીંયા આપણે આ ગોલોકાના પિક્ચર્સ છે, જે મેં કીધા બધા દિવ્ય પિક્ચર્સ છે. કારણ કે આ બધા પ્રભુપાદે ખાલી ડિસ્ક્રાઇબ કર્યા હતા, આંખ બંધ કરી કરી, નહીં તો પહોંચી જતા હતા. આખી લીલાઓ મને બધું જોતા હતા. અને કોને ડ્રો કર્યા છે? એક ફોરેનર માતાજી હતા, યમુના માતાજી, એમને ડ્રો કર્યા છે. એમને તો કોઈ દિવસ ભગવાન શું છે, કૃષ્ણ કોણ છે ખબર જ નહોતી. તો આવી રીતે ભગવાન આવી રીતે લીલા કરે છે એમના ગોપ સખાઓ સાથે. આવી રીતે શાંત રાસમાં બધા જે પ્રાણીઓ છે એમના સાથે એમને પ્રેમ કરે છે. આવી રીતે રોજ નવી નવી ક્રીડાઓ છે, રોજ નવા નવા ગેમ્સ હોય છે. અહીંયા તો લિમિટેડ ગેમ્સ છે, પણ ત્યાં તો રોજ નવી નવી ભગવાન ગેમ્સ કાઢે છે ને એ લોકો રમતા હોય છે. આ બધા સાખ્યા ભાવમાં છે. તો આપણને ખબર છે 5 ભાવ કયા છે. આવી રીતે એકબીજાનું હેઠું પણ ખાય છે ભગવાન. આ બધા બહુ દિવ્ય પિક્ચર્સ છે. તો આવું આપણને આખું આનંદ ને આનંદ છે. ત્યાં ક્યાંય દુઃખી નથી. ત્યાં અસુરોનો વધ ને એ બધું નથી ગોલોકધામમાં. એ બધી આવી આનંદવાળી આનંદમય લીલા છે ત્યાં.
જે આપણે રાસમાં ભગવાનને ભક્તિ કરશું એ રાસમાં આપણે ભગવાનને પ્રેમ કરી શકશું. જે આપણી હશે શું રિલેશન છે અત્યારે આપણને નહીં સમજાય, આપણે શું રિલેશનમાં હતા ભગવાન સાથે એ આપણું કનેક્શન તૂટી ગયું છે. પણ ભક્તિ જેમ આપણે કરશું, આગળ વધશું, મે બી હાઈ પરફેક્શનમાં આવશું, ત્યારે આપણને સમજાશે કે આપણું રિલેશન એકચ્યુઅલી મેઇન તો આપણું રિલેશન છે કે આપણે ભગવાનના દાસ, આ બધા ભગવાનના દાસ જ કહેવાય છે, પણ અલગ અલગ રાસમાં છે, અલગ અલગ ભાવમાં છે. યસ 5.6 હવે અહીંયા જોઈએ આપણે ભગવાનનું માર્કેટિંગ કેવું છે ધામનું. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. યસ નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રિન્સી ધોળકિયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી કદી પાછા આવતા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા ભગવાન કહે છે કે એમનો ધામ ને કઈ સૂર્ય કે ચંદ્ર કે વીજળી કે ઇલેક્ટ્રિસિટી કાંઈ નથી જોતી. કેમ? કારણ કે એમનું ધામ ઓટોમેટિકલી પ્રકાશિત છે એમના એફલ્જન્સ, એમના બ્રહ્મ જ્યોતિષથી. જે એમની જે પ્રકાશ છે એ બ્રહ્મ જ્યોતિષ જે છે એમનાથી નીકળે છે, તો એમનાથી જ આખું એમનું ધામ પ્રકાશિત છે. એ જે બ્રહ્મ જ્યોતિર્નો જે એક પાર્ટ છે એ આપણે મહાતત્વ જે છે વાદળો આપણે જોયું તો ગોલકા ચાર્ટમાં, તો એનાથી ઢંકાયેલું છે. એટલે આપણું આ જે જગત છે એ અંધકારમાં છે ને, એટલે આપણને સૂર્ય ને ચંદ્ર ને બધું વીજળી ને બધું જોયે છે. પણ ભગવાનના ધામમાં ના સૂર્યના ચંદ્ર, કારણ કે બધું જ ઓટોમેટિકલી પ્રકાશિત છે. તો એવું અહીંયા ભગવાન કહે છે, ના તો ત્યાં અગ્નિની કે વીજળીની પણ જરૂર, ના તો સૂર્ય ને ચંદ્ર. તો જ્યારે અહીંયા ભગવાન કહે છે કે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તો એ પાછું આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી. એને જન્મ લેવાનું નથી, એને મૃત્યુ એને થવાની નથી, એની જરા નથી, એની વ્યાધિ, અને ભૌતિક જગતમાં ક્યારેય નહીં આવે એકવાર ભગવાનના ધામે જે પહોંચી જાય છે. યસ. મમાયવાંશ જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષ્ટાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતિ. હરે કૃષ્ણ. નેક્સ્ટ. ગ્રીષ્મા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ બધા જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બધા જીવનના કારણે તેઓ બધી જ ઇન્દ્રિયો કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. હરે કૃષ્ણ. બહુ સમજવા વાળું છે હવે આ ડિટેલમાં. તો અહીંયા ભગવાન કહે છે કે આ બધા જગત જે છે અને બધા જે જીવ છે, ઉપરના લોકથી નીચેના લોકના જે જીવ છે, બધા સનાતન અંશ છે ભગવાનના. બધાના અંદર આત્મા છે. એક હાથીના અંદર આત્મા છે, અને એક બ્રહ્માજીના અંદર આત્મા છે, અને નીચલા નર્કમાં જે લોક હશે, જે પણ હશે યોની, એમાં પણ આત્મા છે. તો મનુષ્યમાં તો છે. તો એ કહે છે કે બધા જે છે ઉપર 14 પ્લાનેટ્સમાં, જે 14 ગ્રહોમાં જેટલાય બધા જીવ છે, બધાના અંદર એ બધા સનાતન અંશ છે ભગવાનના. અને એ કહે છે કે આ જે એ લોકો અત્યારના કરશતી એટલે એ લોકો એકદમ સ્ટ્રગલ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે જીવા માટે. કારણ કે કેમ? આ બધી જે છે ઇન્દ્રિયો થી જે થયેલી કઠોર સંઘર્ષ છે. આપણે જે પણ ઈચ્છા હશે એનાથી આપણને સંઘર્ષ જ કરે. અત્યારે આપણને લાગે છે કે આપણે ફાઇન છે, સુખી છે, પણ એકચ્યુઅલી આપણે સંઘર્ષ કરી રહ્યા છે. અને આપણે ઇટર્નલ સનાતન આપણું ને ભગવાનનું જે છે શું સેમ સિમિલારિટી છે કે આપણી જે આત્મા છે એ સચ્ચિત આનંદ છે, અને ભગવાન પણ છે એ સચ્ચિત આનંદ છે. પણ આપણી ખાલી ક્વોલિટીમાં ઇક્વલ છે ભગવાન સાથે, પણ ક્વોન્ટિટીમાં આપણે ઇક્વલ નથી. કારણ કે ભગવાન વિસ્તરી શકે છે, ભગવાન એક્સપાન્ડ થાય છે, ભગવાન રામ પણ બને છે, નરસિંહદેવ તરીકે પણ આવે છે, વામનદેવ તરીકે આવે છે, વિષ્ણુની જેમ આવે છે. આપણી એક જ સ્પિરિચ્યુઅલ બોડી છે, આધ્યાત્મિક બોડી છે, જે આધ્યાત્મિક જગતમાં છે અત્યારના. આપણી એક જ છે. આપણે હવે તે એક્સપાન્ડ નહીં થઈ શકે. શ્રી કૃષ્ણ એમ કે છે, શ્રી કૃષ્ણની કેટલી પત્નીઓ હતી? કોઈને યાદ છે કેટલી પત્નીઓ હતી? 16,108. ફરી બોલ. યસ, 16,108. તો 16,108 પત્નીઓ બધી એક જ મહેલમાં નહોતા રહેતા. 16,108 મહેલ હતા દ્વારકામાં. અને જ્યારે શ્રી કૃષ્ણ મહેલમાં જાય છે તો એ 16,108 કૃષ્ણ બનીને જાય છે. એ એકલા નથી જતા, કોઈ એક જ પત્નીના ઘરે નહીં, પણ એ 16,108 કૃષ્ણ જાય છે હરેક મહેલના અંદર એક પત્ની સાથે. નારદ મુનિનું ડિસ્ક્રિપ્શન, નારદ મુનિ એકવાર ગયા હતા જોવા તો કેવી રીતે રહી છે 16,108 પત્નીઓ સાથે. તો એ જો છે એક મહેલમાં કૃષ્ણ ભગવાન એમની પત્ની સાથે જમી રહ્યા છે, બીજીમાં તો એ ગાર્ડનમાં ફરી રહ્યા છે, ત્રીજી સાથે તો એ ઝૂલા ઝૂલી રહ્યા છે, ચોથીના તો પગ દબાવી રહ્યા છે, એટલે અલગ 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 ક્રિયા કરતા હતા. તો એ તો શોક થઈ ગયા કે આ તો કેટલા બધા કૃષ્ણ દેખાય છે એમને. અને જ્યારે કૃષ્ણ બધા મહેલમાંથી બહાર નીકળે ત્યારે એક કૃષ્ણ બનીને બહાર નીકળે છે. તો એ વિસ્તરી શકે છે. રાસલીલાનું મેઇન એક્ઝામ્પલ, રાસલીલાનો તમે પેઇન્ટિંગ જોયું હશે કે સાંભળ્યું હશે, તો રાસલીલામાં બધી ગોપીઓ, બે ગોપીઓના વચ્ચે એક કૃષ્ણ હોય છે, અને આખા જે રાઉન્ડ હોય છે એના અંદર સેન્ટરમાં કોણ હોય છે? તો એ રાધા ને કૃષ્ણ હોય છે. પણ બાકી જે બધી ગોપીઓ હોય છે, કેટલી કરોડો ને કરોડો, એટલે અબજો
આ હતી ગોપીઓ હતી, અને દરેક બે ગોપીના વચ્ચે કૃષ્ણ ભગવાન હોય છે. આ ગોપીને લાગે છે કે કૃષ્ણ મારી સાથે ડાન્સ કરે છે, આ ગોપીને લાગે છે કે કૃષ્ણ મારી સાથે ડાન્સ કરે છે. બંને ગોપી જોઈ નથી શકતી એકબીજાને, એવી રીતે કૃષ્ણ ભગવાન લીલા કરે છે. તો કૃષ્ણ આવી રીતે કૃષ્ણ ભગવાન આવી રીતે વિસ્તરે છે. પણ આપણે એક જ બોડી છે આધ્યાત્મિક, તો આપણે એવા અંશ છે. બધા કહે છે ને કે મુક્તિ મળી જશે પછી આપણે બધા ભગવાનમાં સમાઈ જશું. આપણે ભગવાનમાં સમાઈ નહીં જાય. આપણને અગર મુક્તિ મળે છે તો આપણને એવી બોડી મળે છે જેનાથી આપણે ભગવાન સાથે જે સંબંધ છે એ એસ્ટાબ્લિશ કરીને આપણે એવા રાસમાં આવી જશું, જેમ ગોપ સખાઓ છે, યા તો ગોપીઓ છે, યા તો શાંત રાસમાં જેમ ગાયો છે, વાનર છે, એવી રીતે અલગ અલગ જે પણ આપણું રાસ હશે, જે પણ આપણું પોઝિશન હશે એના પ્રમાણે. તો હવે ફ્રેગમેન્ટલ પાર્ટ એટલે શું? એનો મતલબ એ નથી કે હવે એક ઢીંગલી હોય એને આપણે તોડી નાખીએ, એકના હાથ ને પગ ને અલગ કરી નાખે તો પાર્ટ્સ નીકળી ગયા બધા, ઓલી ઢીંગલી અધૂરી થઈ ગઈ. નહીં, ભગવાનના પાર્ટ્સ એન્ડ પાર્ટ્સ એટલે ભગવાનથી જે પણ નીકળે છે એ સંપૂર્ણ છે, અને ભગવાન કઈ અડધા નથી થઈ જતા. ભગવાન આખા ને આખા જ છે. એમના પાર્ટ્સ નીકળતા રહે છે, એનો મતલબ જેટલું પાર્ટ નીકળે છે એ સંપૂર્ણ છે, ભગવાન સંપૂર્ણ છે, અને પાર્ટ્સમાંથી બીજું પણ ઉત્પન્ન થશે એ આખું પૂર્ણ છે. તો ઈશોપનિષદ જેમને વાંચી હશે કે સાંભળ્યું હશે, એનો જે મેઇન ઇન્વોકેશન પ્રેયર છે, તો એમાં શું કહે છે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એનો મિનિંગ શું છે? કે ભગવાન જે છે એ પૂર્ણ છે, એમાંથી જે નીકળે છે એ પણ પૂર્ણ છે, જે વિસ્તરે છે એ પણ પૂર્ણ છે, અને એમાંથી બીજું બધું પણ જે ઉત્પન્ન થવાનું છે એ પણ પૂર્ણ છે. પણ ભગવાન સેમ જ રહેવાના છે, એ આખા પૂર્ણ જ રહેવાના છે. હવે આમાં એક્ઝામ્પલ આપવું, જેમ કે ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ છે, તો એ કેવી રીતે કમ્પ્લીટ કેમ કહે છે આપણે? કેમ? કારણ કે એમાં જે વૃક્ષ છે એ કેવી રીતે આવે છે? એક નાનકડા બીજથી. બીજ તો કોઈ મેન્યુફેક્ચર નથી કરતું, એ પ્રકૃતિ જ આપેલું છે. બીજથી કેટલો સરસ આવી રીતે પ્લાન્ટ આવે છે, અને પછી એને જ્યારે પોષણ મળે છે પાણીનો, ચંદ્રમાનો, સૂર્યપ્રકાશ, તો એટલો સરસ વૃક્ષ બની જાય છે. કોઈ મેન મેડ વૃક્ષ તમે જોયો હશે કે માણસે બીજ ઉત્પન્ન કરીને બનાવ્યું છે? નહીં. તો બધું પ્રકૃતિ. સ્ત્રીઓ જ્યારે ગર્ભવતી હોય છે, જ્યારે બાળક આવે છે, તો બાળકને ખબર છે કે માનું દૂધ લેવાનું છે, કોઈ શીખડાયું નથી એને, તો આ પ્રકૃતિ છે. તો ભગવાને આવી રીતે સરસ રીતે આખી કમ્પ્લીટ સૃષ્ટિ બનાવી છે. બીજો તમે શ્લોક જોયો તો કે જેમાં ભગવાન કહે છે કે જેમ મોતીની માળા કેવી રીતે મસ્ત પીરોવાયેલી હોય છે, એવી રીતે જે બધા ગ્રહો છે એ એના ઓર્બિટમાં કેવી રીતે ફરે છે, જેમ એક મોતીની માળામાં મોતીઓ ફરે છે, એવી રીતે ભગવાનની જે ગ્રહ છે બધા એમની એનર્જીથી, એમની શક્તિઓથી ફરી રહ્યા છે. હવે તમને એકચ્યુઅલી જોવું હોય તો મેં યુટ્યુબમાં ખબર નહીં અચાનક મને એક વિડીયો આવી ગયો હતો, તો એમાં લખ્યું હતું જ્યોમેટ્રિક પેટર્ન્સ જોજો, જ્યોમેટ્રિક ઓર્બિટલ પેટર્ન. તો એટલું એ આખું જ્યારે સનના ઇર્દ ગિર્દ બધા જ્યારે ગ્રહ ફરે છે, અર્થ કે મર્ક્યુરી કે માર્સ કે વિનસ કે, તો શું પેટર્ન બને છે જ્યોમેટ્રિકલ પેટર્ન, એટલું બ્યુટિફુલ છે કે કોઈ એકબીજા સાથે ક્લાશ નથી થતું. એ આખું એક જ્યોમેટ્રિકલ ડિઝાઇન બની જાય છે. તો ભગવાનની એનર્જી જો કેટલી સરસ છે કે બધું વ્યવસ્થિત આખા બ્રહ્માંડમાં ચાલી રહ્યું છે, એના ઓલા ઓર્બિટમાં ચાલી રહ્યું છે. તો એ ભગવાનની એનર્જી છે. તો અહીંયા ભગવાન કહે છે કે આપણે અત્યારના આ ભૌતિક જગતમાં આ ત્રણ ગુણોના વચ્ચે ફસાયેલા છે, અને આપણે ત્યાંના સ્ટ્રગલ કરી રહ્યા છે. આપણને સમજાતું નથી કે આપણે આ બોડીથી કેવી રીતે બહાર નીકળવાના છે, કેવી રીતે બીજી બોડી મળવાની છે. જ્યાં સુધી આપણે ભણશું નહીં તો આપણને ખબર નથી પડતી કે શું આપણે કેમ સ્ટ્રગલ કરી રહ્યા છે અત્યારના. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. કોઈને કેવી છે ગજેન્દ્ર મોક્ષની કથા? શું છે? ભાગવતમની કથા છે. એને પણ સ્ટ્રગલ કર્યું હતું, 1000 વર્ષ સુધી સ્ટ્રગલ કર્યું હતું ગજેન્દ્રે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ. હા, એટલે આ બધા હાથીઓ છે, તે એક હાથી છે એના પરિવાર સાથે આ સરોવરની અંદર નાવા પડે છે. પણ ત્યાં છે ને એને એક ઈ મેઇન હાથી જે છે ને ઘરનો, એ બધા બીજા હાથીઓ છે એ બહાર નીકળી જાય, પણ આ હાથી નીકળવા જાય છે ને તો એને મગર એનો પગ પકડી લે છે, અને પછી ઘણું બધું બધાને રિક્વેસ્ટ કરે છે એની સાથે હતા એ બધા હાથીઓને, તો બધા હાથીઓ કાંઠે પહોંચી જાય છે પણ કોઈ એને બચાવવા નથી આવતા. ત્યારે છેલ્લે એને અતિશય આમ પીડા થાય છે. ત્યારે એ છે ને એની સૂંઢથી સરોવરની અંદર કમળ હોય છે, એ કમળ લઈ લે છે, અને કમળ એ ઉપર સૂંઢથી ઉપર કરી અને પછી વિષ્ણુ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે, અને ફૂલ ચડાવે છે. ત્યારે તરત ગરુડ ઉપર બેસીને વિષ્ણુ ભગવાન એને બચાવવા આવે છે, અને મગરને એનો નાશ કરે છે મગરનો, અને ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી અને એનો મોક્ષ કરે છે.
એટલે ગજેન્દ્ર મોક્ષ એમ આ વાર્તા કહેવાય છે. હરે કૃષ્ણ. યસ, હરી બોલ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. યસ, તો આ 1000 વર્ષ સુધી એનો પગ મગરમચ્છના મોઢામાં હોય છે. 1000 વર્ષ સુધી સંઘર્ષ કરે છે છોડવાની. જે માતાજી કીધું કે કોઈ એના પરિવાર વાળા કોઈ આવતા નથી બચાવવા, તો એને યાદ આવે છે કે મેં પાછલા જન્મમાં ભક્તિ કરી હતી ભગવાનની, એટલે કમળનો ફૂલ લે છે અને તરત સ્તુતિ કરે છે. ગજેન્દ્ર મોક્ષી આખી સ્તુતિ છે, સાંભળજો ક્યારેક યુટ્યુબમાં ટાઈપ કરીને. તો એ ભાગવતમમાં પણ છે. તો આવી રીતે સ્તુતિ કરે છે અને તરત ભગવાન ગરુડમાં આવીને એને મોક્ષ આપે છે અને આનો વધ કરે છે. બંનેને મોક્ષ મળે છે એકચ્યુઅલી, પણ એકચ્યુઅલી ગજેન્દ્ર જયારે સ્તુતિ કરી છે એટલે એને મોક્ષ મળે છે, એટલે કહે છે ગજેન્દ્ર મોક્ષ, કારણ કે ગજેન્દ્રના મુખેથી ભગવાનની સ્તુતિ થઈ હતી, ભગવાનના વખાણ થયા હતા અને ભગવાનની પ્રેયર થઈ હતી. તો આપણે શું છે, બધા ભગવાનના અંશ છે, અને જયારે આપણે ભગવાનની આવી રીતે પ્રેમ ભાવથી ભક્તિભાવથી સેવા કરે છે, ભગવાન તરત આવે છે એમના ગરુડમાં આપણને લઈએ છે. અજામિલની સ્ટોરી આપણે જોઈ હતી. નારાયણ દૂતો આવી જાય છે, પછી 15-16 વર્ષ સુધી પાછું એ ભક્તિ કરે છે અને વિષ્ણુ દૂતો ગજાવીને આવે છે, એકદમ એને લઈ જાય છે, મોક્ષ આપે છે. તો હવે આ ફ્રેગમેન્ટલ પાર્ટ પાછું આપણે સમજીએ કે ક્વોલિટીમાં એક છે, ક્વોન્ટિટીમાં એક નથી. તો જેમ આ પાણીની એક બૂંદ છે, તો પાણીનું જે કોમ્પોઝિશન શું છે, H2O, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, એમ કહે છે ને H2O કોમ્પોઝિશન છે. તો એક બૂંદની પણ એ સેમ કોમ્પોઝિશન, આખા સાગરમાં જેટલું પાણી છે એનું પણ કોમ્પોઝિશન એક જ છે, સેમ જ છે, ક્વોલિટી સેમ જ છે, પણ ક્વોન્ટિટીમાં વધારે છે સાગરમાં, અને બૂંદ એક જ નાનકડો પાર્ટ છે. સોનાનું 1 કિલોનો સોનાનું તમે બાર લો, એને કાપી નાખો 1 ગ્રામ, તો 1 ગ્રામનું સોનું પણ સોનાની જ વેલ્યુ હશે, અને 1 કિલોની ખાલી વેલ્યુ વધારે હશે, ક્વોન્ટિટીમાં વધારે છે, પણ જે ક્વોલિટી છે તો સોનાની જ છે, એમ કાંઈ ઘટતી નથી ક્વોલિટી. એવી જ આપણી જે છે સચ્ચિદ આનંદ ક્વોલિટી જે છે સેમ જ છે જે ભગવાનની છે સચ્ચિદ આનંદ, પણ ભગવાન વિસ્તરી શકે છે, આપણે ખાલી એક જ છે, એવી રીતે. આનું તો મેં આપી દીધું એક્ઝામ્પલ. જેમ અગ્નિના જે આવી રીતે હોય ઝટકા જે લાગે છે, તો એના પણ બળવાની તો ક્વોલિટી, એક ચિંગારીથી પણ આખો જંગલ બળી શકે છે. તો એ જ ક્વોલિટી છે બળવાની, એ જ છે તાપ જ આપવાની, પણ ક્વોન્ટિટીમાં ઓછી છે. પણ જેમ જે અગ્નિ હોય છે તે ક્વોન્ટિટીમાં વધારે છે, એટલે કે છે જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાન, પરંતુ જથ્થામાં નહીં. તો ક્વોલિટી આપણી ભગવાન સાથે સેમ છે, ક્વોન્ટિટીમાં આપણે સેમ નથી. ક્વોલિટી શું છે? સચ્ચિદ આનંદ. યસ, 15.8. શરીરમ યદ વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાન ઇવાશયાત. હરે કૃષ્ણ. નેક્સ્ટ. મીના ગઢવી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જેવી રીતે પવન સુગંધની એક સ્થળેથી બીજી સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા કહે છે કે એમ જે રીતે પવન સુગંધની એક સ્થળથી બીજે, જ્યારે આપણે કોઈ જગામાં જતું કોઈ પરફ્યુમ લગાડશું તો ત્યાં કેટલી દૂર સુધી સુગંધ આવે છે. કચરા ઢેરથી જશું તો કચરાની જ સુગંધ આવશે. ક્યારેક ટ્રેન પાસે કે બસ પાસે કોઈ ડંપ યાર્ડથી, તો એવી જ ગંધ આવે છે. તો જે હવામાં જે ગંધ હશે એ ફેલાય છે. એવી રીતે આપણી જે લાસ્ટમાં કોન્શિયસનેસ હશે, સારા કામ કર્યું હશે, ફૂલો જેવા સારા કામ હશે, સારી એવી કોન્શિયસનેસ હશે, હાઈ કોન્શિયસનેસ હશે, ભક્તિની કોન્શિયસનેસ હશે, તો આપણે એવા ધામમાં, એવી લોકમાં કે એવી આપણને યોની મળશે. અને કચરા જેવા કામ કર્યા હશે, કૂતરા બિલાડીની જેમ બાઈજા હશું કે વાસના કરી દઈશું, પછી એવી યોનીમાં આપણે જાશું. એનો મતલબ એ છે. તો જેવું આપણી કોન્શિયસનેસ હશે એવી આપણને નેક્સ્ટ બોડી મળવાની છે. આ બોડી, આપણી પ્રેઝન્ટ બોડી પ્રિપેર કરે છે, આ ફાઉન્ડેશન છે નેક્સ્ટ જન્મ માટે. તો આ જ બોડીમાં અગર આપણે શીખી જાય છે ભગવદ્ ગીતા, ભાગવતમને આપણે સાંભળીએ છીએ, ગુરુના શરણે આવીને એકદમ શરણાગત થઈને, ભક્તિ ભાવથી પ્રેમ ભાવથી સેવા કરીને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, જાપ નામ જાપ, એવું બધું ભોગ લગાડીને પ્રસાદ ખાઈને આપણે એવી રીતે લાઈફ સુધારીએ છીએ, તો આપણી કોન્શિયસનેસ વધે છે, પ્યુરિફાઈ થાય છે, આપણું મન પ્યુરિફાય છે, માઇન્ડ પ્યુરિફાય છે, ડિટેચ થાય છે ભૌતિક ચીજોથી અને અટેચ થાય છે ભગવાનથી, ભક્તિથી. ભગવાનની ભક્તિ અને ભગવાનમાં કોઈ ડિફરન્સ નથી. આપણે જે ભગવાનની ભક્તિ કરશો, એક ફૂલ પણ તમે અર્પણ કરો છો, અત્યારના ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, એ ભક્તિ છે ને એ જ કૃષ્ણ છે. ભગવદ્ ગીતા બુક એ જ કૃષ્ણ છે, ભાગવતમ છે એ જ કૃષ્ણ છે. આ બધા કાળા ખાલી શબ્દ, પ્રિન્ટેડ શબ્દ નથી, લેટર્સ નથી, એ ભગવાન જ છે. ભગવાનનું જ કીધેલું શબ્દ છે, અપૌરુષેય છે, એ કોઈ દિવસ નાશ નહીં થાય, અને એ બધું સત્ય છે, પરમ સત્ય છે. તો ભગવાનની ભક્તિ તમે જે પણ કરો, મંદિરે જાઓ કે તમે ફૂલ ચડાવો કે આરતી કરો, વસ્ત્ર, એ કૃષ્ણ જ છે. કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. કારણ કે બધું આધ્યાત્મિક સ્તર ઉપર છે. ભૌતિક ભલે લાગે કે ભૌતિક ચીજ છે, પણ એનું જે છે એ આપણને આધ્યાત્મિક કહેવાય છે, ને આપણું પ્યોરિફિકેશન થાય છે. આપણને એમના નહીં સમજાય કેટલા આપણા પાપ નષ્ટ થાય છે, કેટલા આપણા પાપ કર્મો નષ્ટ થઈ રહ્યા છે, એ આપણને સમજાશે જ નહીં. પણ એ જ
આધ્યાત્મિક પ્લેટફોર્મ પર છે, ભૌતિકમાં નહીં. તો આ શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. જેવા આપણી કોન્શિયસનેસ હશે એવી કોન્શિયસનેસને આપણને એમ કહે છે કે મુક્તિ પામશે, બધું ખલાસ થઈ જશે. જ્યારે મૃત્યુ પામશે તો બધું ખલાસ થઈ જશે. નહીં, મૃત્યુ પછી જે આપણી મન, બુદ્ધિ, અહંકાર આત્મા સાથે બીજી બોડીમાં જાય છે. જે આપણું મન હશે, જેવું આપણું મન હશે, જેવી આપણી ઈચ્છા હશે, જે અધૂરી રહી ગઈ હશે, જેવો આપણો અહંકાર હશે, જેવી આપણી બુદ્ધિ હશે, એ બધું નેક્સ્ટ બોડીમાં કન્વર્ટ થશે. એ નેક્સ્ટ બોડીમાં જ લઈને જશું આપણે. જ્યાં સુધી આપણે ખોટો અહંકાર છોડશું નહીં, મૂકશું નહીં, જ્યાં સુધી આપણે ભક્તિ નહીં કરીએ. ભક્તિ એટલે કે છે ને બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગ એટલે ભક્તિ જ્યારે કરે છે તો આપણે ઇન્ટેલિજન્ટ કહેવાય છે. ભલે પછી તમે ગોલ્ડ મેડલિસ્ટ હો કે કાંઈ પણ હો, પણ ભક્તિ નહીં કરે તો એ બુદ્ધિનો કાંઈ મતલબ નથી. એ બુદ્ધિ વ્યર્થ જ છે, એ વેસ્ટ ઓફ ટાઈમ છે. કારણ કે નેક્સ્ટ જન્મમાં પાછું એબીસીડીથી જ આપણે કરવું પડશે. તો એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગે છે, બીજું શરીર કરે. એટલે આ જે એક શરીરથી બીજે શરીરને આપણે જ્યારે ટ્રાન્સફોર્મ થાય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે કરશતી. સંઘર્ષ કરે છે, પ્રકૃતિ સ્થાનિક કરશતી. કારણ કે અત્યારના કોઈને ખબર નથી કે આપણે અત્યારના સ્ટ્રગલ કરે છે બીજી બોડી માટે. પણ ભગવદ્ ગીતા આપણે આવી રીતે ગુરુ પરંપરામાં સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ કરશતી એટલે શું. સેકન્ડ આ પતી ગયું 15.8. 15.10 ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષ. હરે કૃષ્ણ. નેક્સ્ટ. हरे कृष्ण राजेंद्र प्रभु जी। हरे कृष्ण. राजेंद्र प्रभु जी हरे कृष्ण। अनम्यूट करशो प्रभुजी. हरे कृष्ण. प्रभु जी म्यूट छो तमे। माइक नो बटन दबाવો પ્રભુજી. હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દેશે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે. તો અહીંયા ભગવાન કહે છે મૂર્ખ મનુષ્ય, ભલે કેટલા પૈસાવાળા હશે, બિઝનેસ ટોપ ક્લાસ બિઝનેસમેન હશે, ટ્રમ્પ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ છે, ઈરાનના છે, ઇઝરાયલના બધા પ્રાઇમ મિનિસ્ટર, બધા ટોપ ક્લાસ, બધા આખા મોટા આવા દેશના બધા રાજ્યોના આલા છે, પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર છે. ભક્તિ નથી, શું કરી રહ્યા છે? એકબીજાને મારી રહ્યા છે, એકબીજાને ત્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે. તો એટલે અહીંયા કહે છે કે મૂર્ખ મનુષ્ય સમજી જ નથી શકતા કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડે છે, આ શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે. આત્મા છે આ શરીરમાં, એ લોકોને નહીં ખબર હોય. બસ ખાલી બોડી આપી છે, આપણે જીવન નેક્સ્ટ કોણ જોવા ગયું છે, એવી તો લોકોની ફિલોસોફી છે, એવી તો લોકોની, કારણ કે એવા મૂર્ખ છે, અક્કલ નથી. તો અહીંયા એ લોકો સમજી જ નથી શકતા કે આપણે આ ટ્રાન્સમાઇગ્રેશન જે થાય છે, જે સ્થળાંતર થાય છે, શેના કારણ થાય છે. અને આ પ્રકૃતિના જે 3 ગુણ છે, સત્વ, રજો, તમો, આ એના પ્રભાવથી થયેલું છે. જેવી આપણી સત્વગુણી હશું તો સત્વગુણી બોડી મળશે, તમોગુણી હશું તો પાછા નીચલી યોનિમાં તમોગુણમાં આવી જશું, અને રજોગુણી બોડી હશે તો મનુષ્ય જેવી જ બોડી મળશે. પણ જો ભક્તિ હશું, કૃષ્ણ ભાવનામૃતમાં હશું તો કૃષ્ણ ભગવાનની ભક્તિ મળશે. આ કૃષ્ણ ભગવાનના લોકમાં આપણને સ્થાન મળી શકે છે. તો આ છે શું કહે છે, પણ જેની આંખો જ્ઞાનથી ફેરવેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. જ્ઞાન ચક્ષુષા એટલે જ્ઞાન હોવું જોઈએ. અગર જ્ઞાન નહીં હોય, અજ્ઞાનમાં હશું તો પછી આવા જ બધા કામ થાય છે, વોર થશે, ટેરરિઝમ થાય છે, કેટલું બધું ખરાબ કામ થાય છે આખા દુનિયામાં. આપણને ખબર છે, એપ્સ્ટીન ફાઇલ બધા સાંભળી હશે. તો શું છે, કોઈને જ્ઞાન નથી, અજ્ઞાનતામાં છે. ભલે પછી કેટલાય મોટા આખા પ્રેસિડેન્ટ હો તમે કોઈ પણ સ્ટેટના કે કન્ટ્રીના, કાંઈ ફરક નથી પડતો. કાંઈ બધું વ્યર્થ છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, વેસ્ટ ઓફ લાઈફ છે. તો અહીંયા આપણે આવી રીતે ચિત્ર દેખાય છે. તો આ બધા જે મટીરિયલિસ્ટ છે, જે ભૌતિક જગતના બધા સંબંધીઓ છે, શું છે, એ લોકોને ખબર જ નથી કે મરી જવાનું છે. બધા પ્રે કરે છે. કોને પ્રે કરે છે? કૃષ્ણના પ્રે નથી કરતા, આમ જ પ્રે કરે છે. અને આની બોડીમાં કેવી રીતે નીકળે છે આ દેખાય છે. બધા યમદૂતો જાય છે. હવે એને વાસના કરી છે તો આવી રીતે બોડી મળી જશે વાસના જેવી, કાં તો આખા નરકમાં ઈ બોડી સાથે બળતા રહેશે. ગરુડ પુરાણમાં આપ્યું છે કેટલા વર્ષો સુધી બળતા રહેશે અગર આવા વિચાર કર્યા હશે તો. અને આ જે છે, નહીં તો કૂતરાની યોની મળશે પછી મનુષ્ય લોક ઉપર. તો આ આવ્યું છે. પણ જે ભક્તિ કરે છે એને બધું ખબર છે કે આ બોડીથી આપણને બીજી બોડી મળવાની છે. આ બોડી આપણી પ્રિપેરેશન છે કે નેક્સ્ટ બોડી આપણે કેવી રીતે હાઈ સ્ટેટ ઉપર લઈ જઈ શકે, હાઈ કોન્શિયસનેસ ઉપર લઈ જઈ શકે.
15.11 यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्य अवस्थितं यतन्तोऽप्य अकृतात्मानो नैनं पश्यन्त्य चेतसः. Yes, next. Hare Krishna. तन्वी माता जी हरे कृष्ण. હરે કૃષ્ણ માતાજી. Hare Krishna. Yes. આત્મા સાક્ષાત્કારમાં ચિત્ત પહેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓને આ બધું જ ચુસ્ત રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં ચિત્ત થયેલા નથી તેઓએ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. યસ, તો અહીંયા કહે છે કે જે આત્મવાદીઓ છે, આધ્યાત્મવાદીઓ છે, સોરી, અને આત્મ સાક્ષાત્કારમાં જે સેલ્ફ રિલાઇઝ સોલ્સ છે, જેમાં આપણા ગુરુજનો છે, આચાર્યજનો છે, જે ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા છે, ધામમાં જે બેસેલા આચાર્યો છે, ગુરુજનો છે, તો એ લોકોએ બધું જોયેલું છે, સત્ય જોયું. કેમ? કારણ કે એ લોકો એવી રીતે અભ્યાસ કરેલા છે, કેટલા જન્મનો અભ્યાસ હશે કે જ્યાં સુધી આજે આ સ્ટેજ પર પહોંચી ગયા છે. શ્રીલા પ્રભુપાદે કેટલા જન્મ લીધા હશે અને પછી ભક્તિ કરી છે ભગવાનની એટલી પરફેક્ટલી આ જન્મમાં કે એમને આવી રીતે આપણને આખું ભગવદ્ ગીતા, ભગવાનનું આખું જ્ઞાન આપ્યું છે, આટલી બધી બુક્સ લખીને આપી છે. તો એ લોકોએ સત્ય જોયું છે. પણ પરંતુ જેને આજે ભૌતિક જગતમાં ફસાયેલા છે, બધા ખાલી સકામ કર્મોમાં ફસાયેલા છે કે કર્મોમાં જ ફસાયેલા છે, બંધનમાં આવેલા છે, તો એ લોકો સમજી જ નહીં શકે. જ્ઞાનમાં પણ જે નથી આવેલા, મે બી એ લોકો ટ્રાય કરી રહ્યા છે. જેમ કયા ચેપ્ટરમાં, 6th ચેપ્ટરમાં આપણે અષ્ટાંગ યોગ જોયું હતું. એમાં તમે એક ચિત્ર જોયું હશે કે એક શીર્ષાસન કરે છે એક યોગી, એનું જે શીર્ષ છે એ જમીનમાં ગળાયેલું છે અને એકદમ સ્ટ્રેટ ઉભા છે ને. પણ એ તો ખાલી શરીર માટે છે. યોગા જે કરે છે એ શરીર માટે કરે છે. યોગાનો મતલબ શું છે? યોગા આપણે ભગવાન સાથે કનેક્શન થવું જોઈએ, ભગવાનનું રિયલાઇઝેશન થવું જોઈએ, પરમાત્માનું રિયલાઇઝેશન થવું જોઈએ. ખાલી બોડી બિલ્ડિંગ કે એક્સરસાઇઝ કરીને, ખાલી આસન કરીને, પ્રાણાયામ કરીને બસ ખાલી બોડી મેન્ટેન ફિટ રાખવી છે, એ યોગા નથી. યોગા એકચ્યુઅલી કનેક્શન ભગવાન સાથે. જેમ હિરણ્યકશિપુ 33,000 વર્ષ સુધી યોગ કર્યો, એ તો બે ટાંગના પગના અંગૂઠા ઉપર રહીને, બે હાથ ઊંચા કરીને 33,000 વર્ષ સુધી એને તપસ્યા કરી બ્રહ્માજી ઉપર. પણ છેલ્લે શું થયું? એનો વધ થાય છે. 33,000 વર્ષનો તપસ્યા 6 મહિનાના અંદર કે 6 દિવસના અંદર એની મૃત્યુ થાય છે. તો એ કઈ એટલે કહે છે કે વેસ્ટ ઓફ ટાઈમ છે, થયેલા નથી અને પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. કે આપણે કેમ એક બોડીથી બીજી બોડીમાં જાય છે. જેમ અહીંયા ચિત્ર દેખાડે છે, 84 લાખ યોનિઓમાંથી આપણે પેલા પાણીના જીવ હતા, પછી એમ કરીને વૃક્ષના જીવમાં આવીને આપણે મનુષ્ય યોનિમાં આવ્યા છે. મનુષ્ય યોનિ સૌથી રેર છે. આપણને એકદમ રેર ઓપોર્ચ્યુનિટી મળી છે, જેનાથી આપણને બુદ્ધિ મળી છે કે આપણે ભક્તિમાં લગાડીએ, ભગવાનમાં લગાડીને આપણે મુક્તિ પામી શકીએ છીએ. જો કૃષ્ણ ભાવનામાં આવી આપણે નોલેજ લે છે તો આપણને સમજાય છે. પણ જ્ઞાન ચક્ષુષા નહીં હોય, અજ્ઞાની હશું, તો પાછા એ જ ને એ જ સાયકલ આપણું રિપીટ થતું જશે. કેટલા જન્મો સુધી આપણને ખબર નથી. પણ અત્યારના આપણે સંઘર્ષ કરી રહ્યા છે. આપણે બધા અલગ અલગ સંજોગોમાં આપણે ફસાયેલા છે આ 3 ગુણોના કારણે. તો એટલે જેટલું આપણે ભગવદ્ ગીતા સાંભળીએ, ભાગવતમ સાંભળીએ, આપણું પ્યોરિફિકેશન થાય, આપણે નામ જાપ કરીએ, તો કેટલું આપણા અનર્થ છે જે નષ્ટ થતા જશે ને આપણે સારી એવી આપણે પ્રોગ્રેસ કરીને આપણી લાઈફ જે છે, નેક્સ્ટ લાઈફ આપણી કેવી હોવી જોઈએ, આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. એના માટે આપણે રસ્તો દેખાડી શકીએ છીએ. કારણ કે અત્યારના આપણને ખબર નથી કે આપણે કેમ આ બોડીમાં છે, કેમ આપણે કેવી રીતે બોડી છોડી શકવાના છે, શું કારણ છે અને શું પ્રોસેસ છે. Yes, 15.13 ગામાવેશ્ય ચ ભૂતાની ધાર્યામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. Yes, next. Hare Krishna. વૃંદાવન વિહારિણી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. Hare Krishna. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, હવે આપણે મુઠ્ઠીમાં માટી લઈને આપણે ઉછાલીએ તો બધું નીચે પડવાનું છે માટી. પણ ભગવાનની એનર્જીથી આખા બધા બ્રહ્માંડ, જે મેં કીધું, બધા પ્લાનેટ્સ કેવી રીતે ફ્લોટ થાય છે, કેવી રીતે એમના ઓર્બિટમાં ફરી રહ્યા છે. જે મેં કીધું જોમેટ્રિક પેટર્ન, તમે ક્યારેક ગૂગલ સર્ચ મારીને જોજો વિડીયો, એટલું બ્યુટીફુલ લાગે છે, એકદમ જોમેટ્રિક પેટર્ન. તો એ ભગવાનની શું થિંકિંગ થોટ્સ છે, એ આપણે એવું કરી જ ના શકીએ. તો એ ભગવાનની શક્તિઓથી આપણે તો એ કાંઈક
ક્રિએટ નહીં કરી શકે એટલું સરસ. અત્યારના તો બધા ખાલી ડિસ્ટ્રક્શનમાં જ લાગ્યા છે, ન્યુક્લિયર વેપન, આ મિસાઇલ, તે ડ્રોન. પણ એકચ્યુઅલી ભગવાનની જે ક્રિએશન છે એવું કોઈ એક ઇંચનું પણ કંઈ બનાવી શકે એવું નથી. તો આ ભગવાનની શક્તિઓ દ્વારા બધું એમના બ્રહ્માંડ કક્ષામાં રહે છે. અને અહીંયા ભગવાન કહે છે કે ચંદ્ર થઈને હું તમામ વનસ્પતિઓમાં જે રસ મળે છે, જે જ્યુસ મળે છે આપણા શાકભાજીમાં કે ફ્રૂટ્સમાં, ફલમાં, એ જે રસ છે, એ જ્યુસ છે, એ સ્વીટનેસ છે, જે ખાટા ફ્રૂટ્સ છે કે મીઠા ફ્રૂટ્સ છે, જે પણ છે, જે સ્વાદ છે, એ ચંદ્રમાના પ્રકાશના લીધે થાય છે. તો અહીંયા કહે છે કે વનસ્પતિના જીવન રસ પ્રદાન કરનારો પણ એ ભગવાન જ છે. ચંદ્રમા પણ ભગવાનની આંખ જ છે ને, આપણે જોયું હતું 11th ચેપ્ટરમાં. તો ભગવાન આપણને એટલું બધું સરખું આપી રહ્યા છે, પણ આપણને અત્યારના ભગવાન સાથે કોઈ કનેક્શન જ નથી. આપણી વાત નથી કરતા, પણ જનરલી પીપલ કે બધાને ભગવાન માનવા નથી, કોઈને સનાતન ધર્મ માનવું નથી, ભગવદ્ ગીતા માનવી નથી. બધાને એ લાગે છે મૂર્તિ પૂજા બધું શું છે, નોટંકી છે, ના આ બધા ઓલા છે. પણ એકચ્યુઅલી આપણું જયારે ભગવદ્ ગીતા વાંચે છે, આચાર્યને જે આપણે પરંપરામાં વાંચે છે, તો આપણને બધું સમજાય છે કે આપણે શું છે, આપણે કેમ આવ્યા છે, આપણું પર્પસ શું છે, આપણું ગોલ શું છે, એ કેવી રીતે આપણે મુક્ત થવાનું છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યાન્નમ ચતુર્વિધમ. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શારદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. હું જીવમાત્રના શરીરમાં જઠરાગ્નિ વૈશ્વાનર છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. તો જઠર અગ્નિ જે આપણી ડાયજેશન ફાયર છે પેટમાં, એ ભગવાન જ છે. શ્વાસ જે છે, કેટલા બધા જાતના વાયુ હોય છે, એ ભગવાન છે. જેનાથી ડાયજેશન થાય છે. વાયુ, અગ્નિ, બેવ ચીજ જેનાથી થાય છે ડાયજેશન, એ ભગવાન જ છે, દેનાર છે. અને 4 પ્રકારના અન્નનું જે પાચન થાય છે, 4 પ્રકારના અન્ન એટલે જે આપણે પી શકીએ છીએ, લિક્વિડ ફોર્મમાં હોય છે, પછી જે આપણે ચાવી શકીએ છીએ, જે આપણે ચૂસી શકીએ છીએ, સક કરી શકીએ છીએ, અને જે લીક કરી શકીએ છીએ. તો આ 4 પ્રકારના જે છે ચાટી શકે છે, એ 4 પ્રકારના જે પદાર્થ છે એ ભગવાન ડાયજેસ્ટ કરી શકે છે. તો એ જઠરાગ્નિ પણ અહીંયા ભગવાન પોતે જ કહે છે આ શ્લોકમાં. જેમ આપણને ખબર છે કફ, વિત્ત, પિત્ત, આ બધું શું છે. કારણ કે અગર આપણું ખાવાનું જ ઠેકાણું નહીં હોય, સુવાનું ઠેકાણું નહીં, શ્વાસ આપણી હેલ્થ નહીં રાખે, તો આપણું એ બધું બોડી સારી નહીં, તો માઇન્ડ કેવી રીતે સારી રહેવાનું છે. પણ જ્યારે આપણે આ રીતે વાંચીએ છીએ, ભગવદ્ ગીતા વાંચીએ છીએ, કહે છે કે આપણે વેજીટેરિયન ફૂડ શું, આપણે સાત્વિક ફૂડ શું, આપણે તો પ્રસાદ ખાવાનું છે, કૃષ્ણેટેરિયન બનવાનું છે, પ્રસાદિટેરિયન બનવાનું છે. તો આપણે આખું જે અંદર જશે એટલું જ સારું બહાર નીકળશે, એટલું જ આપણા સારા વિચાર હશે, એટલું જ આપણી થિંકિંગ હશે, બધું આપણું અલાઇન્ડ રહેશે. 9 દ્વાર જે આપણે જોતા, 9 દ્વાર બધા પ્રકાશિત રહેશે. 15.15 સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મતસ્મૃતિર્જ્ઞાનમુપોહનૈ ચ વેદૈશ્ચ સર્વૈરહમૈવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. યસ. હરે કૃષ્ણ. નેક્સ્ટ. મીના ગઢવી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, કે હું બધાના હૃદયમાં હું જ વસું છું. જેમ પરમાત્માની જેમ ભગવાન વસે છે. હૃદય અર્જુન તિષ્ઠતિ, હૃદય અર્જુન તિષ્ઠતિ, કે હું બધાના હૃદયમાં વસું છું. અને ભગવાન અને જે સ્મૃતિ ને અસ્મૃતિ બધું ભગવાનથી જ આવે છે. આપણને પાછલા જન્મનું યાદ નથી, કારણ કે એ ભગવાને જ આપણને અસ્મૃતિ આપી છે. અને જે સ્મૃતિ એ પણ ભગવાન જ આપે છે. આવી રીતે આપણે ભગવદ્ ગીતાના અગર શ્લોક વાંચીએ છીએ અને આપણને કંઠસ્થ થઈ જાય છે, તો એ સ્મૃતિ જે છે એ ભગવાન જ આપણને આપે છે. પછી જ્ઞાન તથા અને જ્ઞાન પણ ભગવાન જ આપે છે. વેદાસમાં જ્ઞાન, વેદાસ ક્યાંથી આવે છે? ભગવાનના હૃદયમાંથી. જ્યારે બ્રહ્માજીને તપ સંભળાય છે, તો ભગવાન એમના હૃદયમાં આવીને એમને વેદાસ આપે છે. નહીં, ભગવાનના હૃદયથી જ આવે છે. ભગવાન હૃદયથી બોલી શકે છે. આપણને તો મુખ જોઈ બોલવા માટે, પણ ભગવાનની જે ઇન્દ્રિયો છે એ કમ્પ્લીટ છે, આપણી એ ઇનકમ્પ્લીટ છે. આપણે ખાલી મુખથી બોલી શકશું ને ખાઈ શકશું, આંખેથી ખાલી જોઈ શકશું, કાનેથી ખાલી સાંભળી શકશું. પણ ભગવાન આંખેથી પણ પ્રેગ્નેન્ટ કરી શકે છે પ્રકૃતિને. આપણે કંઈ આંખેથી પ્રેગ્નેન્ટ નથી કરી શકવાના. અને ભગવાન તો આંખેથી પ્રસાદ પણ ગ્રહણ કરી શકે છે. આપણે આંખેથી કંઈ ખાઈ નથી શકવાના, આપણને મુખ જ જોશે ખાવા માટે. તો ભગવાનની જે ઇન્દ્રિયો છે એ કમ્પ્લીટ છે, એ પૂર્ણ છે. તો જે ભગવાન જે વેદાસ આપી હતી એમના હૃદયથી બોલીને બ્રહ્માજીના હૃદયમાં નાખી હતી. અને પછી અહીંયા ભગવાન કહે છે સર્વ વેદા દ્વારા જાણવા. હા, તો વેદાસમાં લખ્યું શું છે, વેદાનો ગોલ શું છે, પર્પસ શું છે, ઉદ્દેશ્ય શું છે, તો એ ભગવાન જ છે. અને વેદાંતના સંકલન કરતા કોણ છે?
કોઈને ખબર છે વેદાસ કોને લખી છે, સંકલન કરતા કમ્પાઇલ કોને કરી છે? વેદવ્યાસ. યસ, વેદવ્યાસ. યસ, હરે કૃષ્ણ. યસ, તો વેદવ્યાસનું નામ, આખું નામ કોઈને ખબર છે? અનમ્યુટ કરીને બોલી શકો છો, ચેટ બોક્સમાં લખી શકો છો. દ્વૈપાયમાન. યસ, ક્લોઝ. હા, દ્વૈપાયન. એના પહેલાનું નામ ફોટામાં છે. યસ, હરે કૃષ્ણ. ઓકે, કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ. તો કૃષ્ણ દ્વૈપાયન કે કૃષ્ણ એટલે ઈ કૃષ્ણના શક્તિવેશ અવતાર છે. શક્તિવેશ અવતાર એટલે ભગવાન એક પાવર આપે છે મનુષ્યને કે એક એવા જીવને કે ઈ પર્ટિક્યુલર ચીજ કરી શકે. તો વેદવ્યાસ જે શક્તિવેશ અવતાર છે જેને વેદાસ લખવાનું આપ્યું છે. તો જે ભાગવતમ છે, ભાગવતમ પણ વેદવ્યાસે જ લખી છે. 4 વેદાસે કમ્પાઇલ કરી છે વેદવ્યાસે. પણ જયારે એમને 4 વેદાસ લખ્યા તો એકદમ સેડ થઈ ગયા. સેડ થઈને આમ બેઠા હતા ગંગા કિનારે કે મેં બધું તો લખી નાખ્યું પણ મને અંદરથી સંતોષ ન થતો, મને આનંદ ન થતો. તો કોઈ આવી રીતે એકદમ ઉદાસ થઈને બેઠા હતા ને ત્યારે નારદજી આવે છે. નારદજી તો સમજાય છે એમના શિષ્યને પ્રોબ્લેમ છે. તો નારદ સાથે વાત કરી, નારદ કહે છે કે મેં બધું તો લખી નાખ્યું જે તમે કીધું 4 વેદાસમાં બધું લખી નાખ્યું, પણ મને ખબર નહીં કંઈક સેટિસ્ફેક્શન નથી આવતું, મને એકદમ સંતોષ નથી થતો. તો ત્યારે નારદ મુનિ એમને કહે છે કે મૂર્ખ, કે તે બધું તો લખી નાખ્યું પણ તે ભગવાનની જ ગુણ નથી લખ્યા, કે ગ્લોરીફાય નથી કર્યું ભગવાનને. ભગવાનના બારામાં તો લખ, ભગવાનની તો મહિમા લખ, ભગવાનની લીલાઓને બધું ગુણ તો લખ. તો એ કહે છે હા હવે શું કરું? તો કે હવે તું ભાગવતમ લખ, જેના બધા ભક્તો છે ભગવાનના, જે પરમ ભક્તો છે એમના બારામાં લખ, કે જેમને ગુણ ગાતા છે કે પ્રેયર્સ ગાઈ છે, તો એ ભગવાનના માટે લખ. તો ત્યારે એ ભાગવતમ કમ્પાઇલ કરે છે. મહાભાગવત પુરાણ જે આપણે કહે છે, ભાગવતમ જે શ્રીલ પ્રભુપાદે કમ્પાઇલ કરી છે આપણા માટે. તો એટલે એ ભાગવતમ લખે છે. એટલે આપણે 4 વેદાસ વાંચવાની જરૂર નથી, કારણ કે બધું જે એસેન્સ છે એ ભાગવતમમાં આવે છે. તો વેદાસના સંકલન કરતા કોણ છે? એ વેદવ્યાસ છે. એ ભગવાન જ છે, એમનો એક શક્તિવેશ અવતાર છે. તો ભગવાન કેટલા કૃપાલુ છે. આપણે જઠરાગ્નિની જેમ ડાયજેશન કરે છે. આપણને જે પ્રાણવાયુ છે, આપણને જે મળ્યું છે, એર છે, લાઈફ એર છે, એ ભગવાન જ છે. બધું આપણને સપ્લાય કરે છે. બધું વનસ્પતિઓ છે, ભાજી છે, શાક છે, ફ્રૂટ્સ છે, બધું એમાં જે રસ છે એ ભગવાન જ પ્રદાન કરે છે. અને બધા ચીજોના આપણા બધા લાઈફના સાક્ષી છે. પાછલા જન્મમાં, આ જન્મમાં, આવનાર જન્મમાં શું થવાનું છે ભગવાન સાક્ષી છે. કેમ? કારણ કે પરમાત્માની જેમ આપણા અંદર વસે છે. અને જે નોલેજ આપે છે એ પણ ભગવાન દ્વારા જ આવી છે, વેદાસ જે છે. તો અને ભગવાન કોણ છે? એ આપણા હમણાં શિક્ષક છે, જે ભગવદ્ ગીતા આપણને સમજાવી રહ્યા છે. તો અહીંયા બધાના અંદર પરમાત્મા વસે છે. આપણે આ ફોટામાં જોઈએ છે કે બધાને હૃદયમાં ભગવાન બસ વસેલા છે. જો આપણે ભગવાનની આ જે લખેલું છે ભાગવતમ અને ભગવદ્ ગીતામાં એ ફોલો કરશું તો એવું આપણું જીવન ઉદ્ધાર થશે, આપણું પ્યુરિફિકેશન થશે. આપણે ભગવાનને એકચ્યુઅલ સાક્ષાત આપણને દર્શન થઈ શકે છે કે આપણે એકદમ કમ્પ્લીટલી પ્યોરિફાય થઈ ગયા છે, બધા પાપ કર્મો નષ્ટ થઈ જાય છે, બધી આપણી ભૌતિક જે આસક્તિઓ છે એનાથી આપણે મુક્ત થઈ જાય છે. ત્યારે તો આવી રીતે જે ભગવાનના ભક્તો છે, કિચન સેવામાં છે, તો હરિનામ લઈને ભગવાનનું સ્મરણ કરીને એ લોકો આવી રીતે ભોગ બનાવે છે, ભગવાનને પ્રસાદ ધરાવે છે. તો એવી કોન્શિયસનેસ આપણી કૃષ્ણ ભાવના અમૃતમાં 24/7 એમાં જ રહેવું જોઈએ. કે ઊંઘના એટલે સુવા પહેલા પણ આપણે કૃષ્ણની કંઈક વાંચી લે, બુક વાંચી લે, ભગવદ્ ગીતા વાંચી લે, ભાગવતમનો એક શ્લોક વાંચી લે, કે કૃષ્ણ બુક વાંચી લે, કાંઈ પણ તમારે જે ભગવાન રિલેટેડ કંઈક સ્તવન કે ભજન સાંભળી લો, તો ઊંઘમાં પણ ભગવાન આપણને દર્શન આપી શકે છે, ભગવાન આવી શકે છે. તો એવું કોન્શિયસનેસ હોવી જોઈએ. તો આ 4 વેદા, તો આપણને આ શ્લોક ખબર છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણી હસ્તી કવિની શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિત સમદર્શિના. કે અહીંયા જે પંડિત એટલે જે જ્ઞાની છે, વેદાસનો જ્ઞાની છે, આધ્યાત્મિક જ્ઞાની છે, તો એને પંડિતા કહેવાય છે. તો એ બધાને સમાન દ્રષ્ટિથી જોઈએ. કેમ? કારણ કે એને બધાના અંદર પરમાત્મા દેખાય છે, કે બધાના જીવના અંદર પરમાત્મા છે. ભલે એ પછી બ્રાહ્મણ હોય, ગવિ એટલે ગાય હોય, હસ્તી એટલે હાથી, મરુદ તો શ્વપાક એટલે કૂતરોને, ચંડાળ એટલે જે કૂતરાને પણ ખાય છે. તો બધાના અંદર ભગવાનને જોઈ છે. કેમ? કારણ કે એને જ્ઞાન ચક્ષુથી ભગવાનનું અભ્યાસ કર્યું છે, ભગવદ્ ગીતા અને ભાગવતમ ને બધું વેદાસનું વાંચન કર્યું છે, અભ્યાસ કર્યું છે. તો આપણે પણ આવી રીતે ગુરુ શરણે આવીને, ગુરુ પરંપરામાં આવીને, ગુરુના શરણે જઈને ગુરુ આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. આપણે દીક્ષા લઈએ છીએ ગુરુ આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. ઇન્સ્ટ્રક્શન્સ આપણે જ્યારે ફોલો કરીએ છીએ, પ્રભુપાદે આપણને બધા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે, એ આપણે જ્યારે ફોલો કરે છે, તમે આગળના લેવલમાં આવશો ત્યારે આપણને ઉપદેશ અમૃતા બુક હશે, નેક્ટર ઓફ ડિવોશન, ભક્તિ રસામૃતા સિંધુ એ બુક્સ હશે, ઈશ્વર ઉપનિષદ. તો એ જ્યારે આપણે બધું વાંચીએ છીએ તો આપણું વધારે ડેવલપ થાય છે. સ્પિરિચ્યુઅલ આપણું જે છે એ સ્પિરિચ્યુઅલ આપણી વધારે ડેવલપ થાય છે. કૃષ્ણનો ભાવ આપણને વધારે ડેવલપ થાય છે.
ને આપણું જે ફોકસ રહેશે એ કેમાં રહેશે ફોકસ, તો આપણે વન પોઈન્ટેડ ફોકસ ને આપણે પેલા ડિસ્કસ કર્યું છે, પણ યાદ છે આ લીલા? હરે કૃષ્ણ, ફટાફટ કહી દેજો. અટેન્ડન્સ એક હરે हाँ કૃષ્ણ. माता जी, हरे कृष्ण। हरे कृष्ण बोल. हाँ पहले पिक्चर में तो ये है कि द्रोणाचार्य पांडवों और कौरवों को शिक्षण दे रहे हैं, उसमें से पूछ रहे हैं कि भाई डाल पे कौन बैठा है। दूसरे में ये होता है कि अर्जुन से पूछते तो अर्जुन बताता है कि मुझे सीधी आंख दिख रही है, तो वो सीधा आंख पे तीरबाजी करता है। और तीसरे में ये है कि अर्जुन इतने कुशल धनुर्धर होते हैं कि जब उनका स्वयंवर होता है तो उनको एक चुनौती दी जाती है कि भाई ऊपर जो मछली है वो घूम रही है और उसको नीचे पानी की परछाई में देखकर घूमती हुई मछली को तीर मारना है, तो वो इसके अंदर परफेक्ट होता है। तो ये तीनों पिक्चर ये दिखा रही है। उसकी आंख में तीर मारना है। हाँ जी। આ માછલીની આંખ યસ, હરી બોલ યસ. માતાજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી હા, છે. અટેન્ડન્સ ભરી નાખજો પ્લીઝ. હા, અત્યારના ભરી નાખજો. ઓકે, તો આનો મતલબ શું છે કે ગોલ, તો આપણું વેદાસનો ગોલ શું છે? ભગવાનની પ્રાપ્તિ. વેદાસમાં સમજવાનું શું છે વાંચીને? ભગવાન કોણ છે, ભગવાન પાસે કેવી રીતે જઈ શકે છે, ભગવાનના સાથે આપણો શું સંબંધ છે એ આપણે સમજી શકીએ છીએ કે આ લાઈફમાં એડી છે ને એને આપણે કેવી રીતે ફૂલફિલ કરી શકીએ છીએ ભગવાન ના માટે. ભગવાનને કેવી રીતે આપણે પ્રસન્ન કરી શકીએ છીએ આ લાઈફમાં રહીને, આ બોડીમાં રહીને. આ બોડી જ મેળી છે આપણને ભગવાનની સેવા કરવા માટે. જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ, કે આપણે હંમેશા ભગવાનના નિત્ય દાસ છે એ આપણને સમજાય છે, આપણે વેદાંત વાંચીએ છીએ. અને અલ્ટિમેટ ગોલ શું છે? તો એ ભગવાનનું ધામ છે, પરમધામ છે, ગોલોક વૃંદાવન છે, વૈકુંઠ ધામ છે, એ આપણું ગોલ છે. તો 3 ચીજો છે જ્યારે આપણે વેદાસ અન્ડરસ્ટેન્ડ કે વેદાસને આપણે શું સમજવાનું છે, પર્પસ શું છે, વેદાસનો ઉદ્દેશ્ય શું છે, વેદાસનો વેદાસ વાંચીને આપણે આપણું ગોલ શું છે એ આપણે સમજીએ છીએ. તો આ 3 ચીજ, અને વેદાના જ્ઞાતા કોણ છે? એ ભગવાન જ છે. વેદાના અંદર પણ ભગવાન છે અને વેદાનો ગોલ પણ ભગવાન છે. આ 3 ચીજ ભગવાન જ છે. તો એટલે ધ્યાન ચૂકશો નહીં. તો ધ્યાન શું છે આપણું? લક્ષ્ય શું છે આપણું? કૃષ્ણ. અહીંયા અર્જુનનું લક્ષ્ય શું છે? પક્ષીની આંખ. અહીંયા એનું લક્ષ્ય શું હતી? માછલીની આંખ જે ફરતી હતી ઉપર. તો એવું આપણું લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાનનું ધામ, ભગવાનની લીલા, ભગવાનના ગુણ, ભગવાનનું નામ. તો બધું મેં જેમ કીધું કે ભગવાનની ભક્તિ ને ભગવાનમાં કોઈ ડિફરન્સ નથી. એ ભક્તિ પણ અંતરંગત શક્તિથી થાય છે. ભગવાનની ભક્તિ પણ અંતરંગ શક્તિ છે એમની. અને આ મહામાયા જે છે, ભૌતિક ચીજો છે, એ એમની બહિરંગી શક્તિ છે. તો અત્યારના આપણે જેટલું પણ આપણે ટ્રાય કરીએ ભગવાનને સેન્ટરમાં રાખીએ તો બધું આપણું અંતરંગ શક્તિમાં આવી જશે. ભગવાનની શક્તિઓમાં, એટલે જે યોગ માયા છે એમની, એમાં આપણે આવી શકીએ. એ આપણું પ્રયાસ રહેવું જોઈએ. જેમ અર્જુન છે ભગવાનના યોગ માયામાં છે, ભગવાન સાથે એની લીલા છે, એને ખબર નથી ભગવાન છે, પણ એકચ્યુઅલી એ ભગવાનના ફ્રેન્ડ છે. તો એવી રીતે આપણો પ્રયાસ હોવો જોઈએ કે આપણે ભગવાનને આપણા મિત્ર બનાવીએ, ગુરુ બનાવીએ, જે પણ આપણે કમ્ફર્ટેબલ ફ્રેન્ડ બનાવીએ, કે લાલાની જે સેવા કરતો હોય એમના બાળકની જેમ. તો એવી જ રીતે આપણે પણ એવી રીતે આપણી સેવા આપવાની છે, ભક્તિ કરવાની છે, ભગવાનને આપણે સેન્ટરમાં રાખવાનો છે. એ આપણો ફોકસ હોવો જોઈએ, બીજું કાંઈ ચીજ ફોકસ ના હોવી જોઈએ. યસ, 15.19. યો મામેવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, આ ભગવાન પાછું કેમ કહે છે? કારણ કે ઘણી બધી ભગવદ્ ગીતા છે માર્કેટમાં, એટલી બધી ભગવદ્ ગીતા છે, બધા પોતપોતાની ભગવદ્ ગીતા લઈને આવે છે. વૃંદાવનમાં પણ ઘણા એવા બાબા છે કે પોતાની ભગવદ્ ગીતા લઈને આવે છે, પણ એમ લોકોનું શું હોય છે કમેન્ટ્રી, કે ભગવાન એક એનર્જી છે, ભગવાન ખાલી ધરાતલ ઉપર આવે છે તો એક મનુષ્ય રૂપમાં આવે છે, પણ એ એક એનર્જી છે. કૃષ્ણને તમે ભજો પણ એના ઈષ્ટને ભજો, કૃષ્ણને ભગવાન તરીકે ને એના ઈષ્ટને ભજવાનું. એટલે આ બધી ફિલોસોફી છે, પણ આ બધી ખોટી છે. આવી બધી ફિલોસોફી આપણે વાંચશું ને એમાં ફોલો કરશું તો આપણે પાછા પડી જવાના છે. પ્રભુપાદ કહે છે માયાવાદી ફિલોસોફી જે સાંભળે છે શ્રીલ પ્રભુપાદ પણ કેમ કહે છે? કારણ કે ચૈતન્ય મહાપ્રભુ એ તો સ્વયં કૃષ્ણ છે, એ બોલ્યા છે કે જે માયાવાદીને સાંભળશે એ નીચલીથી નીચલી નર્કમાં વયો જશે. આવી ફિલોસોફી જે સાંભળે છે ને, આવી ફિલોસોફી સાંભળીને પણ લોકો પછી શું કહેવાય, નાસ્તિક પણ બની શકે છે, ભગવાનમાં વિશ્વાસ પણ છોડી શકે છે. જેમ કીધું બ્રહ્મ જ્યોતિર્માં આવી જાય કે હા અહીંયા જ છે, બીજું કાંઈ નથી, આ જ પરબ્રહ્મન જે છે, બ્રહ્મન છે, એ
એનર્જી છે, બ્રહ્મ જ્યોતિર છે, એ જ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે. તો જેમ આપણે આવી રીતે ભગવદ્ ગીતા વાંચે છે, ગુરુ પરંપરામાં જ્યારે વાંચે છે તે ખબર પડે છે બ્રહ્મ જ્યોતિર શું છે. ત્યાં એન્ગેજમેન્ટ નથી, ત્યાં આપણી ઇન્દ્રિયો સાથે આપણે સંબંધ, ભગવાન સાથે સંબંધ નથી બનાવી શકતા, ભગવાન સાથે આપણે કોઈ એક્સચેન્જ નથી કરી શકતા સંબંધનો. પણ જ્યારે આપણે ભક્તિ કરે છે તો આપણે એક સંબંધ બાંધીએ છીએ, સંબંધ બાંધીને આપણે એક મિત્રની જેમ ભગવાનની ભક્તિ કરે છે, એક શિષ્યની જેમ ભગવાનની ભક્તિ કરે છે, એક દાસની જેમ ભગવાનની ભક્તિ કરે છે, કાં તો એક વાત્સલ્ય ભાવમાં આપણે ભગવાનની ભક્તિ કરે છે. તો એક ભાવ હોવો જોઈએ, એક રિલેશન હોવો જોઈએ. તો એ બધું મિસિંગ છે કે એમાં બ્રહ્મ જ્યોતિર્માં. તો ઘણી બધી એવી કોમેન્ટ્રીઝ હજી એક લેટેસ્ટ 21st સેન્ચુરીમાં માણસે લખી છે, જસ્ટ કારણ કે એને સંસ્કૃત આવડે છે અને ભગવદ્ ગીતા લખી છે. ભગવદ્ ગીતા અકોર્ડિંગ ટુ મી, ઓકે, એવું કંઈક એનું ટાઇટલ છે, મને ખબર નથી. મારી ફ્રેન્ડે કીધું તું વાંચ, મેં કીધું મારે વાંચવું જ નથી. કયા ગુરુ પરંપરામાં આવ્યો છે, કયા ગુરુના અંડર એને ભગવદ્ ગીતા લખવાની એને પરમિશન મળી છે. ભગવદ્ ગીતા કોઈ એમની ખાલી તમને સંસ્કૃત આવે તમે ભગવદ્ ગીતા ના લખી શકો. તમે આવી રીતે સમાઈ જા છો, ભગવાનના જે ભક્ત છે એના અંડર આવીને તમે સમાઈ જા છો, જે ભગવાનને સમજી શકે છે અને એ તમને કહે છે કે તમે પરમિશન આપે છે તો તમે લખી શકો છો. પણ તમે ભગવાનને જ નથી સમજી શક્યા, ભગવાન શું છે એ તત્વ જ નથી સમજ્યા, તો તમે ભગવદ્ ગીતા લખી જ ના શકો. આ એમ્પાવર્ડ હોય છે, જે શક્તાવેશા અવતાર એટલે એમ્પાવર્ડ અવતાર છે, જેના પાસે એ પાવર છે, જે ભગવાને એમને પાવર આપી છે, એ જ લખી શકે છે. તો એટલે આવી રીતે આપણે જયારે સમજીએ છીએ તો અહીંયા ભગવાન કહે છે જે મનુષ્ય આવી રીતે સંશય રહિત, કોઈ ડાઉટ વગર, અગર ડાઉટ હશે ભગવદ્ ગીતા 10 વાર વાંચી લો, 50 વાર વાંચી લો, સમજી જ નહીં શકો. સંશય હશે તો, ડાઉટ હશે તો, ભગવાન ઉપર ડાઉટ હશે, એમના શબ્દો ઉપર ડાઉટ હશે, એમની જે ભગવદ્ ગીતા લખેલી છે, ભાગવતમ લખેલી એમાં ડાઉટ હશે તો આપણે કોઈ દિવસ નહીં સમજી શકીએ, કોઈ દિવસ આપણું ટ્રાન્સફોર્મેશન પણ નહીં આવી શકે, જેટલી પણ આપણે ટ્રાય કરીએ. પણ વિધાઉટ ડાઉટ, શરણાગત રીતે, એકદમ વિનમ્રતાપૂર્વક, નમ્રતાપૂર્વક આપણે જ્યારે સમજીએ છીએ, સાંભળીએ છીએ, માળાએ કરીએ છીએ. માળા પણ કેવી રીતે કરવી જોઈએ કે ઝાડની એક ડાળકી જેમ રસ્તા ઉપર પડેલી હોય છે ને, તો એની શું વેલ્યુ છે, કાંઈ વેલ્યુ, એવી રીતે આપણી વેલ્યુ હોવી જોઈએ જ્યારે આપણે માળા કરે છે. એટલા હમ્બલ, એવી હ્યુમિલિટી હોવી જોઈએ કે આપણે ડાળકીની જેમ પડેલા છે, એક માળા પતિત છે ને આપણે માળા કરે છે. એટલે કોઈ અહંકારનો ભાવ નહીં, કોઈ ઘમંડનો. અત્યારના આપણે ઘમંડમાં છે, અત્યારના આપણા ખોટા અહંકારમાં છે, અત્યારના આપણે ભૌતિક પ્રકૃતિની જ આપણે સ્વામી બનવાની ટ્રાય કરી રહ્યા છે, એન્જોય કરવાની ટ્રાય કરી રહ્યા છે. પણ એકચ્યુઅલી આવી રીતે ભગવદ્ ગીતા સાંભળે છે, ગુરુ પરંપરામાં એકચ્યુઅલ ઓથોરાઇઝ્ડ જે વાસ્તવિક ગુરુ છે એના અંડર, તો આપણે ઉદ્ધાર થાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે તો જે મને પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જ જાણે છે. અને એટલે કહે છે કે જે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કેમ? કારણ કે આવી રીતે ભક્તિમય સેવામાં આપણે જ્યારે સાંભળીએ છીએ અને કરીએ છીએ તો આપણે ભગવાનને જાણી શકીએ છીએ. નહીં તો ભગવાનને જાણવું તો બહુ કઠોર છે. અને ભગવાન ઇઝીલી મળી પણ શકે છે. ભક્તિભાવ અને પ્રેમ ભાવ, આ બે ચીજ હોવી જોઈએ તો ભગવાન તો એમના ભક્તો માટે વેચાઈ જાય છે. હવે લાસ્ટ શ્લોક છે, હરે કૃષ્ણ. તો એટલે માળા, જેમ મેં કીધું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. માળા પણ એવી રીતે કરવાની છે કે આપણે એકદમ હમ્બલ હ્યુમિલિટી, કોઈ ઘમંડ નહીં, કોઈ આ નહીં કે મેં જો આટલી સરસ ભક્તિ કરું છું, હું તો એકદમ પોપ્યુલર છું, જો હું તો મારો આટલો સરસ લેક્ચર્સ ચાલે છે, મારે તો વાહવાહી થાય છે. ઈ પ્રાઇડ, ઈ ઈગો, ઈ ઘમંડ આવી ગયો તો ત્યારે ત્યાં જ આપણી ભક્તિ નષ્ટ થાય છે. આપણે ભક્તિ એના માટે નથી કરતા કે આપણે બીજાને દેખાડી શકીએ કે જો કેટલો શ્રેષ્ઠ ભક્ત છું. ટેમ્પલમાં એટલી બધી સેવા હોય છે, કોઈકને શૃંગારની સેવા મળે છે તો કોઈકને ટોયલેટ સાફ કરવાની સેવા મળે છે. એનો મતલબ એ નહીં કે ઓલો વિચારે કે હજુ મારી તો સરસ સેવા છે, આની તો કેવી ગંધારી સેવા છે. ઓલો એમ ના વિચારે કે મારી તો એટલી ઘટિયા સેવા આપી છે, ઓલાને તો એટલી સરસ સેવા આપી. એ વખત વિચાર આવી ગયા તો ત્યાં જ ભક્તિ ત્યાં જ નષ્ટ થાય છે. તો એટલે શાસ્ત્રો પર ક્યારેય શંકા ના કરો, ક્યારેય ભગવાન પર શંકા ના કરો. આ જે બધું લખેલું છે આ બધા ઓપરેશિય વર્ડ્સ છે, અગોદેશ નષ્ટ ન થતા ભગવાનના શબ્દો છે અને બધા દિવ્ય છે. જેમ મેં કીધું, જેટલી વાર તમે ભગવદ્ ગીતા વાંચશો અલગ અલગ રિયલાઇઝેશન આવશે, એવરી ટાઈમ અલગ અલગ રિયલાઇઝેશન આવશે. ભાગવતમ પણ ઈ છે સેમ. જ્યારે પણ વાંચીએ છીએ તો આપણને ભક્તિનો ભાવ આવે છે, કારણ કે બધા ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી છે. તો એ ભાવ આપણે જ્યારે સમજીએ છીએ અંદર, તો આપણામાં પણ એવો ભાવ જાગૃત થાય છે કે આપણે પણ ભગવાનની આવી રીતે ભક્તિ કરી શકીએ, કરવી જોઈએ, એવા વર્ડ્સ યુઝ કરવા જોઈએ, એવી રીતે પ્રેયર કરવી જોઈએ. અલગ અલગ કુંતી મહારાની પ્રેયર, ભીષ્મદેવ, હવે આપણે જોયું ગજેન્દ્ર મોક્ષ, એ પણ આમાં જ છે. તો સ્ટાર્ટ કરો ભાગવતમ પણ તમે અત્યારથી, એક એક શ્લોક, બે શ્લોક, બહુ સિમ્પલ છે ભાવાર્થ. શ્લોક કઠિન લાગે વાંચતા, પણ તમે ટ્રાન્સલેશન, અનુવાદ અને ભાવાર્થ વાંચો. અને આ ચેપ્ટરના બધા તમે ભાવાર્થ વાંચો, બહુ બ્યુટીફુલ લેખા છે શિલા પ્રભુપાદે 15મા અધ્યાયના. તો એટલે પ્રભુપાદ કહે છે કે યસ, કોઈને વાંચવું છે લાસ્ટ? યસ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તન્વી માતાજીનો 100 છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો કોઈ વ્યક્તિ વેદોના
વેદોના ધ્યેય કૃષ્ણને શોધ્યા વિના વેદોનો અભ્યાસ કરે છે તો તે ફક્ત પોતાનો કિંમતી સમય બગાડે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ, મેં જેમ પેલા પણ કીધું કે જે ભક્તિ નથી કરતો, જે ભલે ગોલ્ડ મેડલિસ્ટ હશે, નંબર 1 રેન્ક હોલ્ડર હશે, કેટલો મોટો પ્રેસિડેન્ટ હશે બड़ा મોટો કન્ટ્રીનો, પણ જેને કૃષ્ણ જ નથી ખબર શું છે, કૃષ્ણની ભક્તિ નહીં કરતો, એ બધું પોતાનો કિંમતી સમય વ્યર્થ કરે. કેમ કિંમતી સમય? કારણ કે આ મનુષ્ય જીવન આપણને બહુ રેર મળે છે અને એમાંથી આપણને ભક્તિ જે મળી છે એ પણ બહુ રેર છે. બધાને ભક્તિ નથી મળતી. કેટલા હતા સ્ટાર્ટિંગના ફર્સ્ટ ડેના? 97 લોકો હતા. અત્યારના કેટલા છે? 38-40 હતા. તો આ છે, ભક્તિ બહુ રેર મળે છે, બધાને ભક્તિ મળતી નથી. આમાં પણ હજી એક મારો હમણાં મેં જોયું એક કથા હતી, નાનકડી કથા છે કે મેં કીધું કે કોઈ પણ કમેન્ટ્રી લખી ના શકે ભગવદ્ ગીતાની, કારણ કે આપણને એ એમ્પાવરમેન્ટ મળશે આપણા ગુરુ, અગર આપણે દીક્ષા લીધી હશે, ગુરુએ આપણને આદેશ આપ્યો હશે તો એમાં પણ એક શાસ્ત્રમાં કથા છે અર્જુનાચાર્યની સ્ટોરી. કોઈને ખબર છે? કઈ? અર્જુનાચાર્ય. નહીં. ઓકે, તો અર્જુનાચાર્ય છે ને ભગવદ્ ગીતા લખી રહ્યા હતા અને એ ઘણા સારા આચાર્ય હતા, એકદમ ભગવાનના ભક્ત હતા. તો એ લખી રહ્યા હતા, એમાં ભગવાનની કોઈ યાદ છે 9.22 ની શ્લોકા શું છે? યોગક્ષેમમ વહામ્યહમ. તેમાં ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ એટલે જે મારા ભક્ત હશે, જે એની પાસે નહીં હોય હું એને પ્રોવાઈડ કરું છું, એને પ્રદાન કરું છું, અને જે એની પાસે હશે હું એનું રક્ષણ કરું છું. યોગક્ષેમમ વહામ્યહમ જે હતું 9.22, કે જે મારા ભક્તો પાસે નહીં હોય હું એને આપું છું, પ્રોવાઈડ કરું છું. તો એમાં એ જે અર્જુનાચાર્ય હતા તો એ કે છે આ જરાક લાઈન મને ખોટી લાગે છે, કારણ કે હું તો એટલો બધું ભક્તિ કરું છું, મારી પાસે તો અનાજ જ નથી ખાવા માટે, હું તો એટલો દરિદ્ર છું. એટલે એ લાઈનમાં 2 લીટા મારી નાખે છે, કટ કરી નાખે છે એ લાઈન. અને એ તો જાય છે પછી એનું સ્નાન આદિ કરવા વયા જાય છે યમુના કિનારે કે ગંગા કિનારે. અને ત્યાં ઘરમાં 2 બાળકો આવે છે એના, અને એની પત્નીને આટલું બધું અનાજ આપી જાય છે. તો એ કે છે આ કોણ છો તમે? ક્યાંથી લઈ આવ્યા આટલું બધું અનાજ? તમને કેવી રીતે ખબર પડી કે અમે આ ગરીબીમાં છે? તો એ કે છે તમારા અને એ પછી એ લોકો બધું મૂકીને જાય છે, પાછળ વળી જાય છે. તો ત્યાં એમની પત્ની જોઈ છે ઓલા અર્જુનાચાર્ય, ત્યાં આ લોકોને તો બે શું કહેવાય, કોઈ સોટી મારી છે, એકદમ એટલા ડીપ કટ છે બેવના પાછળ પીઠ ઉપર. તો એ પૂછે છે કે આ તમને કોણે માર્યું? કે આ તમારા વરે અમને તો એટલું માર્યું, કારણ કે તમારા પાસે અનાજ હતું તો મારીને અમને કીધું કે લાવો, એટલે અમે આપીએ છીએ તમને, અહીંયા દાન કરી જાય છે. પછી વયા જાય છે 2 છોકરાઓ, અને પછી અર્જુનાચાર્ય આવે છે એમનું બધું પતાવીને. તો એ તો શોખ થઈ જાય કે આટલું બધું અનાજ ક્યાંથી આવ્યું, કોણ આપી ગયું? તો એ કે છે તમે તો માર્યા હતા 2 છોકરાઓને, એકદમ 2 સોટી મારી હતી, બહુ મોટા ખાવા આપ્યા છે તમે, એ લોકો જ આ બધું આપી ગયા છે. અને ત્યારે એમને ફટાકથી રિયલાઇઝ થાય છે કે ભગવાન સ્વયં આવ્યા છે. એટલે મેં કીધું કે ભગવદ્ ગીતાના વર્ડ્સ, ભગવદ્ ગીતા એ કૃષ્ણ જ છે, એ જ બલરામ છે. એટલે એમને જે લાઈન 2 ક્રોસ મારી હતી એ કૃષ્ણ ઉપર અને એ બલરામ ઉપર એ માર્ક્સ આવ્યા હતા એમને. તો ભગવાન ને ભગવાનના શબ્દ કોઈ ડિફરન્ટ નથી, ઈ જ છે. ભગવાન પણ ઈ જ છે અને એમની ભક્તિ ઈ જ છે. બુક્સ પણ કૃષ્ણ છે, એમનું નામ જાપે કૃષ્ણ છે, એમનું કીર્તન એ કૃષ્ણ છે, એમની ભક્તિ સેવા જે પણ તમે કરો છો એ કૃષ્ણ છે, કારણ કે એ બધું આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર છે. અને પણ જે કૃષ્ણ નહીં જાણે એ બધું ખાલી ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે, પોતાનો સમય બગાડી રહ્યા છે અને એકચ્યુઅલી લાઈફ વેસ્ટ કરી રહ્યા છે. જે વેદાનો ધ્યેય શું છે? વેદાનો ધ્યેય પણ ભગવાન છે, વેદાસ પણ ભગવાનથી જ આવેલા છે. એનો ગોલ વેદાસનો ગોલ પણ ભગવાન જ છે, ને લક્ષ્ય ભગવાન જ છે. સો લાસ્ટ શ્લોકા 15.20 इति गुह्यतमं शास्त्रम् इदं मुक्तं मया नघ एतद् बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. यस, हरे कृष्ण. हरे लास्ट. कृष्ण तन्वी माताजी, हरे कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ. હે નિષ્ઠ આ દૈવિક શાસ્ત્રોને સર્વથી ગુણો ભાગે છે. દેખાતું. હા, हरे कृष्ण. કોણ બોલે છે? હરે કૃષ્ણ. યસ, તમે તન્વી માતાજી બોલો હરે કૃષ્ણ. થોડું જોરથી બોલો તન્વી માતાજી, તમારો અવાજ નથી આવતો. ઓકે. કોનું નામ બોલો છો માતાજી? વૃંદાવન બિહારીની માતાજી તમે લઈ લો. હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા કઈ છે નિષ્પાપ, અનાઘ, અનાઘ એટલે કે જેને કોઈ પાપ જ નથી. અર્જુને કોઈ પાપ જ નહોતા કર્યા. એ લોકો તો એકદમ ધર્મી હતા, પાંચે પાંડવ, ખાલી અર્જુન નહીં. પણ અહીંયા અર્જુનને એડ્રેસ કરે છે એટલે કે છે તે કોઈ દિવસ પાપ જ નથી કર્યા, એટલે જ તને હું આ ગુપ્ત ભાગ તને સમજાવું છું, તને પ્રગટ કરું છું. ઇમેજિન, આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે એટલે આપણે પાપ તો કર્યા જ છે, એમ નથી કર્યા, પણ આપણા પાપ નષ્ટ થાય છે. આપણે સમજીએ છીએ આવી રીતે કે આપણને કંઈક તો સુકૃતિ મળી છે, કે આપણને અત્યારના ભગવદ્ ગીતાનું મળ્યું છે આપણને ચાન્સ સમજવાનું. તો એ કહે છે કે આ વૈદિક શાસ્ત્રો જે છે સર્વાધિક ગુપ્ત ભાગ છે, એકદમ સિક્રેટ છે, બધાને નથી મળતું ભગવાનનું આ જે જ્ઞાન છે. અને જે પણ આ સમજે છે તો એ એકદમ બુદ્ધિમાન થાય છે. કોણ બુદ્ધિમાન છે? જે રેન્ક હોલ્ડર છે, કે પ્રેસિડેન્ટ છે, કે આટલો પૈસાવાળો છે, કે ગોલ્ડ મેડલિસ્ટ છે, એ નહીં, પણ જેને ભગવાનનું જ્ઞાન ખબર છે એ બુદ્ધિમાન થઈ જાય છે. અને અહીંયા ભગવાન કહે છે કે તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જાય છે, પરફેક્ટ થઈ જાય છે. સંપૂર્ણ એટલે પરફેક્ટ છે. અત્યારના અગર આપણે ભૌતિક ચીજોમાં પરફેક્શનમાં લાવશું, પણ એ પરફેક્શનનું મિનિંગ નથી. પ્રભુવાદે કીધું એ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. પણ આવી રીતે જ્યારે આપણે વેદાસ વાંચશું, શું એનો ગોલ છે, શું એનો લક્ષ્ય, વેદાસમાં શું લખ્યું છે, શું શેને પ્રાપ્ત કરવાનું છે, શું ઉદ્દેશ્ય છે, એ સમજી જાય છે કે કૃષ્ણ જ છે. તો આપણે ઘણા જેટલા આટલા જન્મોના જે પાપ છે એ બધા આપણા નષ્ટ થાય છે. ભગવદ્ ગીતા વાંચવાથી જ નષ્ટ થાય છે, સાંભળવાથી નષ્ટ થાય છે, ભગવાનના નામ જાપ કરવાથી કેટલા નષ્ટ થાય છે. અને આપણે સેના ઉપર આવે છે, આપણે આધ્યાત્મિક સ્તર ઉપર આવી રહ્યા છે. જેમ મેં કીધું, ભક્તિ અને ભગવાનમાં કોઈ ડિફરન્સ નથી. ભગવાનની ભક્તિ અને ભગવાનમાં જેમ સૂર્ય જે હોય છે, તો સૂર્ય પ્રકાશ આપે છે તો ત્યારે બધું અંધકાર દૂર થાય છે. એવી રીતે ભગવાન કૃષ્ણ કોણ છે? એ આપણું જે અજ્ઞાનતાનો અંધકાર છે એ દૂર કરે છે. જે આપણે ભાગવત ગીતા વાંચીએ છીએ એ આપણા જે અજ્ઞાનતાનો અંધકાર છે એ દૂર કરે છે. એ રીતે આપણે પ્રકાશિત થાય છે, આપણી ચેતના શુદ્ધ થાય છે, આપણી આત્મા શુદ્ધ થાય છે, આપણે પ્યોરિફાય થાય છે, અને આપણે એ લેવલ ઉપર આવી શકે છે જે આપણને ભગવાન સમજાશે. ભગવાનની આપણે ભક્તિ એવી ભાવમાં કરી શકશું, પ્રેમ ભાવમાં કરી શકશું, તો આપણને ભગવાન અંદરથી આપણને ગાઈડન્સ આપે છે, લાઇટ આપે છે, કે આપણે એમની પાસે કેવી રીતે આવી શકીએ. તો આ બધું ક્યારે થશે? ત્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં બધું કાર્ય કરશું, કૃષ્ણને સેન્ટર પર રાખીને બધું કાર્ય કરશું. અત્યારના આપણે જે છે હૃદયના દુર્બળતાના લીધે, જે આપણે બધી ઈચ્છાઓના લીધે આપણે અત્યારના ફસાયેલા છે 3 ગુણોમાં, ભૌતિક જગતમાં. કારણ કે આપણે મહામાયાના અંદર છે. મહામાયા બહુ સ્ટ્રોંગ છે, ભગવાનની જે એનર્જી છે એ બહુ સ્ટ્રોંગ છે. અને મહામાયાને પાર કરવાનો કે બહુ મુશ્કેલ છે. ભગવાનના શરણે આવશું, ગુરુના શરણે આવશું તો બહુ ઇઝીલી આપણે પાર કરી શકશું. તો અહીંયા આપણો આ અધ્યાય પૂરો થાય છે. એટલે કહે છે કે આપણે શંકા વગર જયારે સાંભળીએ છીએ, શરણાગતથી સાંભળીએ છીએ, તો આપણને ભગવાન મળી શકે. તો આપણે ભક્તિભાવથી ભગવદ્ ગીતા વાંચવાની છે, શરણાગતથી ભગવદ્ ગીતા વાંચવાની છે, સાંભળવાની છે. આગળના લેવલ્સ તમે કરો, લેવલ 1, લેવલ 2, લેવલ 3, ભક્તિશાસ્ત્રી સુધી પહોંચો. 16 માળા તો બહુ જરૂરી છે આપણને આ ભૌતિક સંસારથી ડિટેચ કરવા માટે. આવી રીતે પરિવાર સાથે આપણે આવી રીતે સંકીર્તન કરે, ભગવાનની ભક્તિ કરે. જેમ અહીંયા ફોરેન ડિવોટીઝ છે, ફોરેનર્સ છે. હું માયાપુર ગઈ હતી, આઈ ડોન્ટ નો ઇફ આઈ શેર્ડ, મેં તમારી સાથે વાત કરી હતી. હું માયાપુર ગઈ હતી ત્યારે હું ઓક્ટોબરના સિઝનમાં ગઈ હતી ને એટલી ગરમી એટલે બહુ ગરમી. એટલે ગ્રીનરી છે પણ એટલી જ ગરમી. ઓક્ટોબરના ટાઈમે યાત્રામાં ગઈ હતી, અને ત્યાં જ્યાં અમે કોઈક તો ટેમ્પલમાં ગયા હતા, ત્યાં અમારું પ્રસાદ હતું ને અમે 300 લોકો હતા, ડિવોટીઝ, 300 ડિવોટીઝનું. તો ત્યાં ખાલી આવા જ સેમ આવા જ કપલ હતા, યંગ કપલ હતા, ફોરેનર, રશિયન હતા કે યુરોપિયન હતા. અને એમનો નાનો કાવો સન હતો, એકદમ શિખા લગાડી, 3 વર્ષનો હશે, શિખા લગાડી, ધોતી કુર્તો પહેરીને ને ઉઘાડા પગે. અને ત્યાં બધી છે ને સુખી ડાળખીઓ પડી હતી નીચે, ગાર્ડન જેવું એરિયા હતું, જંગલ જેવું કે ગાર્ડન જેવું એવું એરિયા હતું, ને સુખી ડાળખીઓ. આપણે ચાલીએ તો આપણે તો વાગે, મારી તો આદત જ નથી, આપણે ગામડામાંથી આ નથી. અને એ નાનો છોકરો એટલો મસ્ત ધોતી કુર્તા પહેરીને, તિલક લગાડીને, શિખા લગાડીને, એકદમ ઉઘાડા પગે મસ્ત આવી રીતે નાચીને ચાલી રહ્યો છે. અને ઇમેજિન, આવા યુરોપિયન કન્ટ્રીઝ છોડીને, જ્યાં આટલું ક્લીન એર છે, પોલ્યુશન નથી, ત્યાં એકદમ ઠંડક છે, અને આવી અવસ્થામાં ભક્તિના ભાવમાં ને બને પ્રભુજી માતાજી એકદમ વૈદિક કપડામાં ઘૂંઘટ લગાડીને 300 લોકોનું એ લોકોએ પ્રસાદ બનાવ્યું હતું અમારા માટે. એટલે ગામડામાંથી લોકોને બોલાવ્યા હશે ચોપિંગ માટે, પણ એ લોકો દીક્ષિત હતા, એટલે એ લોકો જ ભગવાનને જે ભોગ લગાડવાનો દીક્ષિત લોકો જ લગાડી શકે, જેની દીક્ષા લીધી હોય, બ્રાહ્મણ દીક્ષા લીધી, એ લોકો જ ભગવાનનો ભોગ બનાવી શકે. તો એટલું બધું જાજુ એ લોકોએ 300 લોકો ઇમેજિન એ લોકોનું પ્રસાદ બનાવ્યું હતું. અને એટલી નાની જગ્યા હતી, પણ એટલું ટેસ્ટી પ્રસાદ હતો. એટલે તમે ક્યારે પણ યાત્રામાં જાઓ, ઇસ્કોન જાઓ, તો પ્રસાદો જરૂર તમે ટ્રાય કરજો. ઇટ ઇઝ અનધર લેવલ. કારણ કે એ પણ આધ્યાત્મિક છે, એ ભગવાનનું જ છે, એ કાંઈ ભૌતિક ટેસ્ટથી એકદમ પરે છે. તો આવી રીતે ભક્તિ કરો. તો હું એ જ કહેતી હતી કે આવા ડિવોટીઝ જે બધું છોડીને આવ્યા છે, આવા કન્ટ્રીમાં, ઇન્ડિયામાં, જ્યાં મચ્છર માખી તો આપણને ખબર છે આવી તડકા,
તો એ લોકો એકદમ ભક્તિભાવથી કોઈ મોઢા ઉપર કાંઈ ઓલું સ્ટ્રેસ નહીં કે ચીડચીડ નહીં કે આપણે તો કોઈ મહેમાન આવે 10 લોકો આવી જાય આપણે તો ટેન્શન આવી જાય ક્યાં ખવડાવવાનું શું ખવડાવવાનું પણ આવી રીતે 300 લોકોનું ભક્તિભાવમાં જે એ લોકોએ પ્રસાદ આપ્યો હતો અનબિલીવેબલ. તો આ સાચો પ્રેમ છે, પ્રભુપાદના વાણીનો ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલે આવી રીતે આગળ ભક્તિ કરી શકે છે. તો એટલે કહે છે કે ચેન્ટ એન્ડ બી હેપી. તો અહીંયા આપણું ક્લાસ પૂરો થાય છે. વંશકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. થેન્ક યુ ફોર લિસનિંગ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ.